ચાલો તો આપ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે શ્રી શ્રી રાધા ગોવિંદા મંદિર ઇસ્કોન બેંગલુરુમાં. અને આજે આપણે સૌ મળી રહ્યા છે ભગવદ્ ગીતા 18 દિવસના અંદર 18 ચેપ્ટર શીખવા માટે, અને આજે પહેલો દિવસ છે આપણો. તો સરસ મજાના આપણે મંગલાચરણથી શરૂઆત કરીશું. ओम ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदामयं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरुः श्रीयुक्तापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्य देवं श्रीराधा कृष्णपादान् सगण ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमः ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनीति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवास आदि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा। આપ સૌનું ફરીથી ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે શ્રી શ્રી રાધા ગોવિંદા મંદિર ઇસ્કોન બેંગલુરુથી 18 દિવસના અંદર ભગવદ્ ગીતા શીખો એના બેઝિક જે આપણો 18 દિવસનો કોર્સ છે એના અંદર આપ સૌનું ફરીથી ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે। તો આપ સૌને સૌથી પહેલા તો ધન્યવાદ કે મને આ સેવાનો મોકો આપ લોકોના કારણે મળ્યો છે। અને પણ આજે શરદ પૂર્ણિમાની રાત્રિ છે અને આવતીકાલથી આપણું દામોદર મહિનો એટલે કે ભક્તિ માટે એકદમ ઉર્જાનો મહિનો આપણે કહી શકાય ચાલુ થવાનો છે, અને એના અંદર ભક્તિ કરવી અને ભગવાનની વાણી કોઈકની સુધી પહોંચાડવી એનું ખૂબ મહત્વ છે, અને એના માટેનો મોકો મને અત્યારે મળી રહ્યો છે। એકચ્યુઅલમાં એની લાયક નથી, અને એના માટે મને આ જે મોકો મને આપ્યો છે શ્રી શ્રી નામાનિષ્ઠાદાસ પ્રભુજી ઇસ્કોન બેંગલુરુ દ્વારા, અને આપ સૌ ના હોત તો આ મોકો મને મળતો ના। તો આપ સૌનો ખૂબ ખૂબ હૃદયથી ધન્યવાદ છે કે તમે મને આ મોકો આપ્યો અને મને તમે 18 દિવસ સુધી સાંભળવા માટે તમે આજે આવ્યા છો। તો થેન્ક યુ બધાનું, અને જોડાવા માટે ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું તમારું સ્વાગત છે, અને થેન્ક યુ કે તમે આજે જોડાયા। તો એવું કહેવાય કે ભગવદ્ ગીતાના અંદર જ્યારે ઇવન કોઈ ખાલી ઈચ્છા કરે ને કે મારે ભગવદ્ ગીતા જાણવી છે, તો એ પણ શું કહેવાય ઘણી બધી એના માટે સુકૃતિ જોઈએ। એવું કહેવાય કે આપણે ઘણા બધા જન્મો આગળ લઈને આવ્યા છે, હે ને, કેટલા બધા જન્મો, અગણિત જન્મો આપણે આગળ લઈને આવ્યા છે, આપણને ખબર નથી। અને એ જન્મોના અંદર આપણે એટલા બધા પુણ્ય કર્મ કર્યા હશે ત્યારે જઈ અને આપણને ભગવાન વિશે જાણવાની ક્યાંક ઈચ્છા થાય। હવે ઈચ્છા થઈ એમાંથી ભગવદ્ ગીતા આપણે જાણવા માટે અપિયર થયા, ઈચ્છા તો બનાવી, એ તો મતલબ ઓલરેડી એ તો છે જ, બહુ સારું છે, અને એનાથી ઈચ્છા કરી અને એના ઉપર આપણે એક્શન લીધી, એટલે કે ભગવદ્ ગીતાના ક્લાસમાં આપણે રજીસ્ટ્રેશન કરાવ્યું, રજીસ્ટ્રેશન કરાવીને આજે પહેલા દિવસે તમે લોકો અપિયર થયા છો। તો આ જેવી તેવી નાની મોટી વાત નથી, આના માટે ખૂબ સ્વીકૃતિઓ જોઈએ, ખૂબ 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 જોઈએ। બાકી તમે જુઓ આજે આખા વર્લ્ડના અંદર કેટલા બધા લોકો છે, વર્લ્ડ છોડી આપણે ભારતમાં કેટલા બધા છે, ભારત છોડો આપણે ગુજરાતમાં કેટલા બધા છે, તેમાંથી આપણે આજે કેટલા જણ ભેગા થયા છે અહીંયા ગાડી, હે ને, માંડ ગણી શકાય એટલા લોકો। તો આ આપણે જેટલા પણ અત્યારે આપણે અહીંયા છે, તો એ શું કહેવાય ખૂબ ખૂબ સુકૃતિઓ આપણી ભેગી થઈ છે, અને એના કારણે આપણે આજે ભગવાન વિશેની જે વાણી આપણને જે કહે છે ભગવાન,
એના વિશે જાણવાને આપણને મોકો મળ્યો છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ તમારો આજે અહીંયા ગાડી જોડાવા માટે. તો ચાલો આપણે શું કહેવાય આગળ થોડીક ચર્ચાઓ કરીએ. થોડુંક આજે બેઝિક આગળનું ઇન્ટ્રોડક્શન પણ છે, અને બીજું કે આગળ આપણો જે ક્લાસ જે ચાલુ થશે, મતલબ આપણું જે ચેપ્ટર, બરાબર, તો એ થોડી વારમાં આપણે કરીશું. એના પહેલા થોડુંક કે ભગવદ્ ગીતા આપણે શા માટે અહીંયા ગાડી જાણવા માટે આવ્યા છે, બરાબર. તો એમાંથી હું તમને લોકોને પૂછીશ કે આમાંથી કેટલા જણા એવા છે જે લોકોએ પહેલા ભગવદ્ ગીતા એકે વાર વાંચી છે? હેન્ડ રેઝ કરો. એક પણ વાર વાંચ્યું એટલે એવું નહીં કે આખી વાંચી હોય, કારણ કે આજ સુધી આખી કોઈ મન નથી લાગતું કે પૂરી કરી હોય તો બહુ સારી વસ્તુ છે. પણ જાણવાની ઈચ્છા કરી હોય, ભગવદ્ ગીતા લઈને બેઠા હોય ને ખોલી હોય, સરસ, હરી બોલ. યુથ છે એટલે ફટાફટ આમ એક્શન રિએક્શન આવવા જોઈએ. હા, બાકી પેલા એડલ્ટ વાળી બેચમાં કે બીજી કોઈ બેચમાં જોઈએ તો એના અંદર તમારે શું કે બહુ સારા રિએક્શન આવતા. એમાં તો 80 વર્ષના પણ જોડાતા હોય, તો આપણે 80 વર્ષની સાથે તો આપણી સરખામણી ના જ કરી શકાય ને. હા, અર્ચના માતાજી છે, મયુર પ્રભુજી છે, હેલી માતાજી, હિનલ માતાજી, અક્ષત પ્રભુજી, કેયુર ડોબરિયા પ્રભુજી, દેવ પટેલ પ્રભુજી. ઓકે, આટલા લોકોએ ભગવદ્ ગીતા વાંચી છે, એનો મતલબ કે આપણા ઘરમાં ભગવદ્ ગીતા તો છે, આટલા લોકોના ઘરમાં. ઓકે, હવે હેન્ડ ડાઉન કરી દો. હવે બીજો પ્રશ્ન, કેટલા લોકોના ઘરે ભગવદ્ ગીતા છે? ચાલો હેન્ડ રેઝ કરો. તમારામાંથી કેટલા લોકોના ઘરે ભગવદ્ ગીતા છે? હા હા, ઘણા બધા લોકો છે. અર્ચના માતાજી, દેવ પ્રભુજી, વિપાશા માતાજી, પ્રિયાંશ પ્રભુજી, કેયુરી માતાજી, ભાવિન પ્રભુજી, હેલી માતાજી, હેમ પ્રભુજી, ओप्पो CPH2637 माताजी और प्रभु जी, मयूर प्रभु जी, ओके, प्रिया पटेल माताजी, फाल्गुनी माताजी, हरि बोल. तो घણા બધા લોકોના ઘરે ભગવદ્ ગીતા છે. ઓકે, હરી બોલ. ચાલો, ભગવદ્ ગીતા છે. હવે આમાંથી જે લોકોએ ભગવદ્ ગીતા વાંચી છે એ લોકોનો ડેટા કેટલો છે? 50% છે, બરાબર. તો કઈ વાંધો નહીં, આપણે અહીંયાથી 18 દિવસ જો મંડ્યા રહીશું ભગવદ્ ગીતા સમજવા માટે, હે ને, તો એના અંદરથી 100% ખાતરી છે કે તમે બધા જ ભગવદ્ ગીતાને અડશો પણ, વાંચશો પણ, સમજશો પણ અને જીવનમાં પણ ઉતારશો, અને એનાથી તમારા જીવનમાં 100% પરિવર્તન આવશે, એની ગેરંટી. આ ગેરંટી ભગવાન જાતે જ આપે છે, બરાબર. કે ભગવદ્ ગીતા જે લોકોએ સમજી હોય 18 દિવસના અંદર, અત્યારે ઇસ્કોન બેંગલુરુ છે એ વર્લ્ડનો સૌથી લાર્જેસ્ટ ઓનલાઈન ચાલતો ભગવદ્ ગીતાનો ફ્રી કોર્સ છે, બરાબર. અને એના અંદર 10 લાખ લોકો કરતા પણ વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવી અને ભગવદ્ ગીતા દ્વારા પોતાના જીવનને પરિવર્તન કર્યું છે. એમાંની હું પણ એક છું. તમે આમાં ઘણા બધા 2 થી 3 વાર જોડાયા હશો. અર્ચના માતાજી છે, બરાબર, એ આપણા કોહોસ્ટ છે, તો એ પણ છે. તો ઘણા બધા એવા છે કે જે લોકોએ પોતાના જીવનનું પરિવર્તન કર્યું છે. શેનાથી? આ ખાલી એક કોર્સના કારણે. 18 દિવસનો ભગવદ્ ગીતાનો ઇસ્કોન બેંગલુરુનો કોર્સ, રોજ 8 વાગે સાંજે પડે એટલે 1 કલાક આપણે ખાલી સાંભળવાનું, બીજું કાંઈ નહીં. અને આપણા જીવનમાં જો પરિવર્તન ના આવે, બરાબર, એવું બને જ ના, ક્યારેય ના બને. જો 18 દિવસ આપણે જો ડટ્યા રહીએ પહેલા દિવસથી લઈને 18 દિવસ સુધી, તો પરિવર્તન આવે છે, આવે છે ને આવે છે, 100% આવે છે, બરાબર. હવે બીજો એક પ્રશ્ન છે કે આમાંથી તમે બધા લોકો આજે જોડાયા છો, બરાબર. એમાંથી આજે ફર્સ્ટ ટાઈમ જોડાયા હોય એવા કેટલા છે? કારણ કે બીજા અત્યારે નવા બીજા પણ આયા છે, એટલા માટે હું ફરીથી આ ક્વેશ્ચન પૂછું છું. ફર્સ્ટ ટાઈમ જોડાયા હોય એવા કેટલા છે? હેલી માતાજી, વિપાશા માતાજી, હિનલ શાહ. હિનલ માતાજી, આપ માતાજી છો કે પ્રભુજી છો? હરે કૃષ્ણ. માતાજી માતાજી, હિનલ શાહ માતાજી. હરે બોલ. થેન્ક યુ માતાજી. ઓકે, હિનલ માતાજી, કેયુર પ્રભુજી, ઝૂમ યુઝર આપનું નામ શું છે? હરે કૃષ્ણ. આશા 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 માતાજી, દેવ પટેલ પ્રભુજી, કેયુરી માતાજી, પ્રિયાંશ પ્રભુજી, નીલમ રાઠોડ માતાજી, સેમસંગ SME2 આપનું નામ? નહીં તો આપણે આમ જ ચાલશે, સેમસંગ માતાજી પ્રભુજી. હરે કૃષ્ણ. ઓકે, આઈ થિંક અનમ્યુટ કરવામાં પ્રોબ્લેમ થઈ રહ્યો છે એમને.
નકુમ આરતી માતાજી, ભાવિન પરમાર પ્રભુજી, ફાલ્ગુની માતાજી, અને અહીંયાથી એક વિડીયો ઓન કરીને કોઈક હેન્ડ રેઝ કરતું હતું. હરે કૃષ્ણ. તમે વિડીયો ઓન કરી શકતા હોય તો વેલ એન્ડ ગુડ છે, કારણ કે મને પણ એવું થશે કે ના હું કોઈકને કહી રહી છું, બાકી તો ખાલી બ્લેક સ્ક્રીન દેખાય છે ને હું ખાલી બોલ્યા કરું છું એવું થશે. જો તમે શું કહે પોસિબલ હોય તો તમે વિડીયો ઓન રાખી શકો છો. યસ. તો આટલા બધા તમે લોકો ફર્સ્ટ ટાઈમ આજે જોડાયા છો ભગવદ્ ગીતાના કોર્સમાં, તો ખૂબ ખૂબ ધન્યવાદ તમારા બધાનો જોડાવા માટે. અને એ ગેરંટી છે કે 18 દિવસ જો કન્ટિન્યુ કરશો, શરત છે કન્ટિન્યુ કરવાનું, બરાબર? લાઈફ ચેન્જ થશે પણ કન્ટિન્યુ કરવું પડશે, હે ને? તો કન્ટિન્યુ કરશો તો 100% લાઈફ ચેન્જ થશે, બરાબર? તો તમારો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે લોકો જોડાયા છો. આમાંથી મને જે લોકો નવા જોડાયા છે એમાંથી આપણે રોજ બે ત્રણ લોકોનું આપણે લઈશું કે તમે લોકો શા માટે ભગવદ્ ગીતાનો કોર્સને અટેન્ડ કરવા માંગો છો. ચાલો, કોઈ પણ હેન્ડ રેઝ કરો. 2 કે 3 જણને આપણે લઈ શકીશું કે શા માટે તમે ભગવદ્ ગીતાને સમજવા માંગો છો, શું કારણ છે? એની પણ કોઈ પણ જે લોકો નવા જોડાયા છે, જૂના છે એ લોકોને તો ખબર જ છે અમે કેમ જોડાયા છે, એમને તો હવે રસ આવવા લાગ્યો છે આમાં. ચાલો ચાલો ચાલો. એજ કઈ છે 15 થી 25 અને બધા ઠંડા. હા, યુથ. વાય યુથ સો શાંત? હા, આટલું શાંત કેમ છે ભાઈ? ભારતનું યુથ આટલું શાંત કેમ છે? ચાલો બધા ચાલો. ટ્રાય કરો, એટલીસ્ટ છે ને વિડીયો ઓન થઈ શકે, કેમ કે આપણે ક્યારેક ઇન ફ્યુચરમાં મળ્યા હોય તો પણ આપણને ખબર પડે. પોસિબલ હોય તો વિડીયો ચાલુ કરવાનું ટ્રાય કરો બધા. હા, આજે આપણે જેવી રીતે ઓનલાઈન એકબીજાને સ્ક્રીનમાં જોઈ રહ્યા છે, એક દિવસ એવો આવશે જ્યારે ઓફલાઈન બી મળીશું, ત્યારે આમ મારે પૂછવું ના પડે કે આ ઝૂમ યુઝર એટલે હતું કોણ? આ ભાવિન પરમાર પ્રભુજી અમને ક્યાંક તો જોયા એવું લાગે છે. ત્યારે પણ તમે આમાં ખાલી ભાવિન પરમાર પ્રભુજી લખો અને પછી એ વખતે આવો, બરાબર? તો મારે શું કે હું હા માતાજી તમારા ક્લાસ અટેન્ડ કર્યા હતા, હા 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 કર્યા છે, હું જ ના ઓળખતી હોય. હિનલ શાહ માતાજી, હું હિનલ શાહ માતાજી છું, પણ પછી કેવી રીતે ઓળખવાના? તો ઇફ પોસિબલ તમે લોકો વિડીયો ઓન કરી શકો તો આપણને ખબર પડે જ્યારે મળીએ ત્યારે, હે ને? ચાલો, કોણ કહેશે શા માટે આપણે ભગવદ્ ગીતાના ક્લાસ અટેન્ડ કર્યા છે, શા માટે જોઈન કર્યું છે? બોલો, કોઈ પણ 2 જણ. યસ, ભાવિન પ્રભુજી બોલો. હરે કૃષ્ણ. નહીં બોલત પકડી પકડીને બોલાઈશું આપણે. તમારો અવાજ નથી આવતો. નોટ ઓડિબલ પ્રભુજી. તમે એક કામ કરો, બ્લૂટૂથ ડિસ્કનેક્ટ કરી દો. કૃષ્ણ. હરે કૃષ્ણ. હવે આવ્યો, બોલો પ્રભુજી. 18 વર્ષ પૂરા થઈ ગયા ત્યારે બહુ ગુસ્સો અને વધારે આવે છે. ઓકે, ગુસ્સો અને વધારે આવે. અત્યારે સાચા માર્ગની જરૂર છે. ઘણી વાર ટ્રાય કરી ભગવદ ગીતા વાંચવાની, પણ હમ, અત્યારે એક વાર વાંચી નથી ગયો. કઈ નહીં, હવે વાંચી લેશો પ્રભુજી. હા, પણ 18 દિવસ સુધી બેસવું પડશે, 1 કલાક. હરે બોલ. યસ, હિનલ માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. અ ભગવદ ગીતા મેં એવું સાંભળ્યું છે કે લાઈફના દરેક ક્વેશ્ચનના આન્સર ભગવદ ગીતામાં છે. તો આજે આ 18 ડેઝના ક્લાસીસમાં એ સમજ્યું છે કે ભગવદ ગીતાનો એકચ્યુઅલી શું ભાવાર્થ છે. ના મેં ભગવદ ગીતા આખી વાંચી છે, પણ મેં ઈધર કંઈક બુક્સમાં ક્યાંય બી બધાના મોઢેથી સાંભળ્યું છે કે કૃષ્ણ મતલબ આખા જીવનના જે પણ તમને પ્રશ્ન હોય ને બધાના આન્સર ભગવદ ગીતામાં છે. તો ક્વેશ્ચન્સ તો છે, પણ હવે આન્સર જોવે છે, એટલે ભગવદ ગીતાના ક્લાસીસ અટેન્ડ કરીએ છીએ.
હરી બોલ. યસ, વિપાશા માતાજી, હરે કૃષ્ણ. હા હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હા બેઝિકલી ગીતાજી મેં વાંચેલી છે 2-3 વાર, પણ હમણાં હિનલ માતાજીએ કહ્યું એમ કે જે છે ને મેઇન સમજાવવું જોઈએ ને સમજવું, આમ શ્લોકાનો મિનિંગ છે ને સમજાતો નથી કે બેઝિકલી આ શ્લોકામાં કેવા શું માંગે છે. હમ. તો ડીપ નોલેજ મેળવવા માટે, વધારે ઊંડાણપૂર્વક જાણવા માટે મેં આ ક્લાસીસ અટેન્ડ કરેલા છે. હરી બોલ. બધા જિજ્ઞાસુ લોકો જ આયા છે આ વખતે. યસ, અર્ચના માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. જેમ હિનલ શાહ માતાજીએ કીધું ને, માતાજી તમારું ફર્સ્ટ ટાઈમ છે ને એટલે તમને થોડુંક લાગશે, તમે 1-2 વાર જોઈન થાશો તમને પોતાને જ તેમ થઈ જશે કે ના, મારી લાઈફના બધા સોલ્યુશન અહીંયા મળી જાય. હું મારું પર્સનલ એક્સપિરિયન્સ કહું ને માતાજી, આપણે ગમે એવી ખરાબ કન્ડિશનમાં હોય ને તો પણ એનું સોલ્યુશન આપણને ગીતામાં મળી જાય માતાજી. હરી બોલ. થેન્ક યુ માતાજી એક્સપિરિયન્સ શેર કરવા માટે. તો ચાલો આપણે આગળ વધીએ, જેના માટે આપણે અપિયર થયા છીએ. મારી સ્ક્રીન દેખાય છે? હરે કૃષ્ણ. હા માતાજી, દેખાય છે. ઓકે. ચેન્જ નથી થતી ને માતાજી? ના માતાજી, ચેન્જ નથી થતી, ત્યાં સ્ટોપ થઈ ગઈ છે. શ્રી શ્રી રાધા ગોવિંદા મંદિર, ઇસ્કોન મેંગલુરુ, ભગવદ્ ગીતાને સમજો 18 દિવસના ક્લાસમાં આપનું સ્વાગત છે. ઇસ્કોનના સ્થાપક આચાર્ય પરમ પૂજ્ય એસી ભક્તિવેદાંત સ્વામી શ્રીલા પ્રભુપાદના ઉપદેશોના આધારે. તો આપણે અહીંયા ગાડી તમને જેવી રીતે પૂછ્યું એમ કે આપણે ઘણા બધા લોકો છે કે અલગ અલગ કારણોના લીધે આજે ભગવદ્ ગીતાના ક્લાસના અંદર જોડાયા છે, બરાબર? તો ભગવદ્ ગીતાને આપણે આગળ સમજીએ એના પહેલા એના મહત્વને સમજી લે, કે જેમ હિનલ માતાજીએ આપણને કીધું એવી રીતે કે ઘણા બધાએ કીધું છે કે ભગવદ્ ગીતાના અંદર બધા જ પ્રશ્નોના જવાબ છે. લાઈફના એવા કોઈ એવા પ્રશ્ન નથી કે જેના જવાબ ભગવદ્ ગીતાના અંદર ના હોય. એકદમ સાચી વાત છે. પરંતુ ભગવદ્ ગીતા એક એવું એન્સાયક્લોપીડિયા છે કે જે આપણને સમજ્યા વગર એ ખબર નથી પડતી. હે ને? તો જોઈએ આપણે આગળ કેવી રીતે એના અંદર જાય છે કે આપણે કોઈ ડોક્ટર બનવું હોય તો ડોક્ટર બનવા માટે કોલેજ કે જે સરકારે માન્ય ગણી હોય એના અંદર એડમિશન લેવું પડે, ત્યાં ભણવું પડે અને એને સમજવું પડે, ત્યારે જઈને આપણને ડોક્ટરની ડિગ્રી પ્રાપ્ત થાય અને આપણે ડોક્ટર બનીએ છીએ, હે ને? પરંતુ ડોક્ટરના ચોપડા તો આપણને બહાર પણ મળે છે, એ લાવીને વાંચીને આપણે ડોક્ટર નથી બની શકાતા. એવી જ રીતે ભગવદ્ ગીતા છે, એ પણ આપણે સમજવાથી, ક્યાંથી સમજીશું, કેવી રીતે આપણે આગળ જોઈશું. એના પહેલા ભગવદ્ ગીતાનું મહત્વ અને એક આદિ શંકરાચાર્ય જે છે એમને આપણને આપ્યું છે, બરાબર? તો શું છે મહાત્મ્ય ગીતાનું? તો એવું કહેવાય છે કે ભગવદ્ ગીતા એવું કે છે આદિ શંકરાચાર્ય કે ભગવદ્ ગીતા એવું દેવી સાહિત્ય છે કે જે તેને ધ્યાનથી વાંચે છે અને તેના નિયમોનું પાલન કરે છે તે ભગવાન વિષ્ણુનો આશ્રય લે છે અને તમામ ભય અને ચિંતાઓથી મુક્ત થાય છે. તો અત્યારે આપણા જીવનમાં સૌથી વધારે શું છે? એન્ઝાયટી, બરાબર? ડર અને ચિંતા. આજનું અત્યારે મોડર્ન લાઈફ આપણે જોઈએ તો ક્યાંય પણ જોઈએ, ફેમિલી લાઈફ હોય, રિલેશનશિપના અંદર હોય, સ્કૂલના અંદર હોય, કે પછી કરિયર માટે હોય, એજ્યુકેશન માટે હોય, કંઈ પણ આપણે જગ્યાએ જોઈએ તો એના અંદર શું છે? સૌથી વધારે એન્ઝાયટી છે, ચિંતા છે, તણાવ છે અને ડર છે. આવું થશે તો, તેવું થશે તો એના માટે શું, બરાબર ને? તો આ એક એવું પ્લેટફોર્મ છે, ભગવદ્ ગીતા આપણને એવું જ્ઞાન આપે છે કે આ બધી ચિંતાઓથી શું થવાય છે? મુક્ત થવાય છે. બીજું કે છે કે જો કોઈ વ્યક્તિ નિષ્ઠાપૂર્વક અને ગંભીરતાથી ભગવદ્ ગીતા વાંચે છે તો ભગવાનની કૃપાથી તેના ભૂતકાળના તમામ દુષ્કૃત્યોના પરિણામોની તેના પર અસર કરશે નહીં, બરાબર? તો આપણે જાણીએ છીએ કે આપણા ઘણા બધા પાસ્ટ લાઈફ આપણે આગળ જીવીને આવ્યા છે. ક્યારેક આપણે શું કહેવાય, જંતુ હતા, ક્યારેક પ્રાણી હતા, ક્યારેક શું હતા, કેટલા બધા આપણા જીવન આગળ જતા રહ્યા, હે ને? આગળના જેમ જેમ આપણે ભગવદ્ ગીતામાં આગળ જઈશું તેમ આ બધી ક્લેરિટી આવશે. તો એ વખતે પણ આપણે ઘણા બધા એવા પાપ કર્મ કર્યા છે
કે જેના કારણે શું થાય છે, એ કર્મોના ફળ અત્યારે આપણે ભોગવી રહ્યા છે અને એના કારણે આપણને થાય કે શા માટે મને જ, હું તો આટલી સારી છું, હું આટલું સારું કોઈને કોઈ દિવસ ખરાબ કરતી નથી, તો મારી સાથે શા માટે ખરાબ થાય છે. અને બીજા આપણી સામેવાળા બીજા ઘણા એવા પાપી લોકો બી હોય તો એ લોકોનું જીવન કેમ આટલું સ્મૂથલી ચાલે છે, એમને કેમ કોઈ પ્રોબ્લેમ નથી હોતા લાઈફમાં, હે ને? આવા બધા પ્રશ્નો થાય આપણને, ત્યારે ભગવાન ઉપર પણ ડાઉટ થાય, હે ને? તો એના પણ આન્સર્સ આગળના ચેપ્ટર્સના અંદર આવશે. તો અહીંયા આગળ કહે છે કે આગળ એવા ગમે તેવા દુષ્કૃત્ય હશે, એના પરિણામો અત્યારે આપણા ઉપર અસર કરશે નહીં, હે ને? પ્રોબ્લેમ હશે, પરંતુ એ પ્રોબ્લેમને ફેસ કરી કેવી રીતે કરવાનું છે આપણને ભગવદ્ ગીતા શીખવાડશે, એટલે અસર થશે નહીં એનાથી. પછી કહે છે કે જો કોઈ વ્યક્તિ દરરોજ પાણીમાં સ્નાન કરીને પોતાને શુદ્ધ કરી શકે છે, મનુષ્ય જળમાં નિત્ય સ્વચ્છ કરે છે, પણ જો કોઈ ભગવદ્ ગીતા રૂપી પવિત્ર ગંગા જળમાં એક વાર પણ સ્નાન કરે ને તો પછી ભૌતિક જીવન કે જે આ ભવસાગર છે એની મલિનતાથી શું થાય છે, સદા સદા માટે મુક્ત થઈ જાય છે, હે ને? તો આપણે શું કરીએ છીએ, રોજ શરીરને સ્વચ્છ કરવા માટે રોજ સ્નાન કરીએ છીએ. ઘણા લોકો ગંગામાં સ્નાન કરવા જાય છે, બરાબર? જ્યારે ભગવદ્ ગીતા રૂપી આ ગંગામાં જ્યારે સ્નાન કરીએ છીએ ત્યારે આ ભૌતિક આખું આ જીવન છે, આપણે શું કહીએ, એક દિવસની શુદ્ધતા માટે આપણે સ્નાન કરીએ છીએ ને દરરોજ, આ તો આખા જીવનની શુદ્ધતા કરે છે. કોણ? એ છે આપણું આ ભગવદ્ ગીતા. કોઈ પછી ભગવદ્ ગીતા ભગવાનના મુખમાંથી નીકળી છે, તેથી અન્ય કોઈ વૈદિક સાહિત્ય વાંચવાની જરૂર નથી. આપણને ખબર છે કે આપણા ધર્મના અંદર ઘણા બધા, સનાતન ધર્મ છે એના ઘણા બધા શાસ્ત્રો છે, આપણા 4 વેદ છે અને પુરાણો છે, 18 108 ઉપનિષદો છે, અને એના સિવાય પણ ઘણા બધા શાસ્ત્રો છે કે જેને આપણે જીવન કેવી રીતે જીવવું જોઈએ, શું કરવું જોઈએ, શું છે, કેમ છે, આપણે હું કોણ છું, શા માટે હું છું, મારું અસ્તિત્વ શું છે, એ બધું ઘણું બધું આપણને ત્યાં આવેલું છે, પરંતુ આપણે એને સમજી શકતા નથી. આ એકચ્યુઅલમાં એ બધું સ્ટડી કરવા જઈએ તો આપણું એક આખી લાઈફ પણ કેવી પડે, આપણને ઓછી પડે. તો અહીંયા ગાડી ખાલી ભગવદ્ ગીતા વાંચવાથી એ બધી જ વસ્તુનો સાર શેમાં છે, ભગવદ્ ગીતામાં છે. કે આપણે તમે 18 પુરાણ વાંચો, વેદ વાંચો, ઉપનિષદો વાંચો, એ બધું જે કહેવા માંગે છે ને, બરાબર, એનો એમ જે છે ને, એ એમ એટલે આપણી આ ભગવદ્ ગીતા, એના અંદર એ બધું જ આવી ગયું છે. એટલે આપણે બીજા કોઈ પણ ગ્રંથ માટે કે બીજા કોઈ પણ શાસ્ત્ર વાંચવાની શું કહેવાય અહીંયા ગાડી એટલી જરૂર પડતી નથી, ખાલી ને ખાલી ભગવદ્ ગીતા, બરાબર? તો ભગવદ્ ગીતા કેવી છે તે ખંતથી આપણે વાંચવી જોઈએ, એ પૂરતું છે. બીજી બધી વસ્તુ આપણે નહીં લઈએ તો પણ ચાલશે. બીજું છે, જે ગંગાનું પાણી પીવે છે તે મુક્તિ પ્રાપ્ત કરે છે. તો ભગવદ્ ગીતાનું અમૃત પીનારા વિશે શું કહી શકાય, હે ને? આપણને ખબર છે કે આપણે ગંગા છે, આપણે એને ખૂબ સારી પવિત્ર નદી આપણે ગણીએ છીએ ને, છે, બરાબર? તો એના અંદર કહેવાય કે જે ગંગામાં સ્નાન કરે અથવા તો ગંગા જળ જે પીવે, બરાબર, તો એ શું કરે છે, મુક્તિ મળી જાય છે એને, એટલે કે ભગવત ધામ મળી જાય છે. તો હવે જે ગંગાજી છે એ ક્યાંથી આવે છે, તો ભગવાનના અંગૂઠામાંથી આવે છે, બરાબર? ભગવાનના અંગૂઠાનો સ્પર્શ કરીને એનો વેગ એટલો બધો છે તો શું કરે છે, શિવજી એના જટામાં ધારણ કરે છે. કેમ? કારણ કે ઘણો બધો વેગ છે, જટામાંથી ધારણ કરે છે, અને જટામાંથી ખાલી એક, બરાબર, એક એમની જે આવે છે એનાથી આખા આપણું જે ભૌતિક જગત છે એના અંદર શું થાય છે, એ ગંગાજી અહીંયા ગાડી આવે છે અને આપણા બધાને શુદ્ધ કરે છે. તો વિચારો, એ ગંગાજી છે જે ભગવાનના અંગૂઠામાંથી ત્યાં આગળથી આવે છે, તો ભગવાનના મુખમાંથી નીકળેલી ભગવદ્ ગીતા ક્યાંથી આવે છે, તો ભગવાનના મુખમાંથી, હે ને? ભગવાને મહાભારતના યુદ્ધ ભૂમિના અંદર આ ભગવદ્ ગીતા કઈ હતી, તો એ ભગવાનના મુખમાંથી આવે છે. તો એના વિશે તો શું કહી શકાય, બરાબર ને? તો એ બહુ મહત્વ છે આનું. હવે અહીંયા ગાડી ભગવદ્ ગીતાને આદિ શંકરાચાર્ય ગાય સાથે સરખાવી છે. શું કહે છે કે ભગવદ્ ગીતા છે એ ગાય છે, અને જે કૃષ્ણ ભગવાન છે શું છે, તો એ જે ગાયને જે દોહે છે ને, બરાબર, ગ્વાલબાલા, કે જે ગાયનું દોહન કરે છે, દૂધ કાઢે છે, એક એ છે. અને બીજું અર્જુનજી કોણ છે, તો એની સામે ઉભેલા વાછરડું છે, બરાબર? તો ઘણા બધા લોકોના ઘરે કદાચ ગાય હશે અથવા તો કોઈ કે જોઈ હશે, તો ખબર પડશે કે આપણને જ્યારે ગાયનું દૂધ કાઢવાનું હોય ને ત્યારે એની સામે એના વાછરડાને ઊભું રાખવામાં આવે. કેમ? કારણ કે એના વાછરડાને જોઈને ગાય શું કરે છે, દૂધ આપે છે, બરાબર ને? તો અહીં અગાડી અર્જુનજીને સામે રાખે છે, બરાબર? એટલે ભગવદ્ ગીતા કોના માટે છે, આપણા માટે છે. ગાયને અર્જુનજી તો શું એક વાછરડાનું કામ કરે છે, બરાબર? તો અર્જુનજીને ત્યાં ઉભા રાખે છે અને ભગવાન શ્રી કૃષ્ણ શું કરે છે, ગાયને દોહે છે, અને એના અંદરથી જે દૂધ મળે છે એના અમૃત પાન કોણ કરે છે, આપણા જેવા બદ્ધ જીવો, બરાબર? શુદ્ધ ભક્તો, વિદ્વાનો, એ બધા શું કરે છે, આનું પાન કરે છે. તો હવે આજના યુગના અંદર લોકોને શું વલણ છે, એક શાસ્ત્ર હોવું જોઈએ, એક ધર્મ હોવું જોઈએ, એક જ ભગવાન હોવા જોઈએ, બરાબર ને? ઘણા બધા લોકો આના અંદરથી ઘણા બધા છટકેલા છે, હે ને? કે આપણાને
હોય કે ભાઈ આપણા તો આટલા બધા દેવી દેવતાઓ છે તો આપણે શું કરવું, એને ઘણી બધી એવી મૂવીઝ પણ આવી છે જેના અંદર ઘણા બધા અધર્મીઓ આપણને કહે પણ છે એને કે તમારા ભગવાન તો આવું છે, તમારા ભગવાન તેવું છે, તમારા કયા ભગવાન છે, અને આપણે અંદર જ આપણે ઝઘડીએ છીએ, અમારા તો આ ભગવાન છે, તમારા તો આ ભગવાન છે, અમારા કુળદેવી આ છે, અમારા કુળદેવતા આ છે, અમે તો એક નથી, બરાબર ને? તો અત્યારે એક ભગવાન એક ધર્મ એનું વલણ ખૂબ એના માટે લોકો આતુર છે, બરાબર? તો એના માટે છે કે તેથી સમગ્ર વિશ્વ માટે એક જ શાસ્ત્ર હોવું જોઈએ, છે ભગવદ્ ગીતા, સમગ્ર વિશ્વ માટે એક જ ભગવાન છે અને એ છે દેવકીના પુત્ર શ્રી કૃષ્ણ, અને ઘણા બધા આપણે આગળ જોઈશું હે ને, એ ઘણા બધા શાસ્ત્રોના અહીંયા ગાડી એમને કોટ કરશે પ્રભુપાદ, ઘણા બધા શ્લોક છે કે શાસ્ત્રો પણ કોને કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ એ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, અહીંયા ગાડી આપણને દર્શાવશે. એક જ પ્રાર્થના અને એક જ નામનો જાપ હોવો જોઈએ, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, અને એક જ કાર્ય હોવું જોઈએ, એ છે ભગવાનની સેવા, પ્રભુની સેવા, બરાબર? તો આ છે આપણું મોટું આપણે કહીએ તો આદિ શંકરાચાર્ય આપણને શું કીધું છે ભગવદ્ ગીતા વિશે, એના વિશે વાત છે. અને આપણને ખબર જ છે ઘણા બધા એવા લીજેન્ડ્સ છે કે જે લોકોએ ભગવદ્ ગીતા વાંચીને ભગવદ્ ગીતાનો પણ પ્રચાર કર્યો છે અને પોતાની લાઈફમાં ભૌતિક જીવનના અંદર તો એ લોકો સક્સેસફુલ છે જ, બરાબર? એક સ્ટોરી કદાચ તમને ખબર હોય તો કે એક દિવસ ત્રિવેન્દ્રમ જે આપણો સમુદ્ર છે, જે ત્રિવેન્દ્રમ ગામ છે સાઉથના અંદર, ત્યાં આગળ સમુદ્ર કિનારે બેઠેલો એક વ્યક્તિ છે, બરાબર? એને શું કરે છે, ભગવદ્ ગીતા ખોલીને વાંચતો હતો ત્યાં આગળ દરિયા કિનારે, અને એક યંગ વ્યક્તિ આવે છે એની પાસે, તમારા મારા જેવા, ત્યાં આગળ ગયા કોઈ, અને કે છે કે તમે આજના યુગના અંદર, મતલબ કે આટલો મોડર્ન જમાનો છે અને એના અંદર તમે ભગવદ્ ગીતા વાંચો છો એમ, તો પછી એટલું પૂછે છે. ત્યાં આગળ એક ગાડી આવે છે અને ગાડીમાંથી બે શું કહેવાય, ત્યાં એક લોકો આવે છે અને એને શું કહેવાય ઉભા થાય છે અને ગુડ મોર્નિંગ એવું વિશ કરે છે, એ સર કહીને બોલાવે છે, બરાબર? તો પેલો વ્યક્તિ કે છે કે આટલું મોટું વ્યક્તિ છે, ભગવદ્ ગીતા વાંચે છે, કોણ છે એમ? તો પૂછે છે કે ભાઈ તમે કોણ છો, તમારો પરિચય આપો. તો પેલો શું કહેવાય, જે ભગવદ્ ગીતા વાંચતો હતો એ વ્યક્તિ પેલાને પૂછે છે કે યંગ બેન, પહેલા તમે કહો કે તમે કોણ છો, તમે? તો એ કે છે કે અહીંયા આગળ જે સારાભાઈ ઇન્સ્ટિટ્યૂટ છે એના અંદર હું એક સ્ટુડન્ટ છું. ત્યારે પછી જે ભગવદ્ ગીતા વાંચતા હતા ને એવું કે છે કે એ સારાભાઈ ઇન્સ્ટિટ્યૂટ છે એના જે મેઇન જે સારાભાઈ છે, વિક્રમ સારાભાઈ, એ હું જ છું. અને ત્યારે અને જે યંગ વ્યક્તિ હતું જે પૂછતું હતું કે આ ભગવદ્ ગીતા શું કહેવાય, આ તમે શા માટે વાંચો છો, અત્યારે તો સાયન્સનો જમાનો છે તો તમે સાયન્સની બુક્સ વાંચો, આ ભગવદ્ ગીતા શા માટે વાંચો છો, હે ને? તો એ હતા એપીજે અબ્દુલ કલામ. અને એપીજે અબ્દુલ કલામે એ દિવસથી લઈને એમના લાઈફ ટાઈમ સુધી શું કર્યું છે, એમને ભગવદ્ ગીતાને છોડી નથી. અને ભગવદ્ ગીતાનું કેટલા બધા લોકોને પ્રેરણા આપે છે કે તમે ભગવદ્ ગીતા વાંચો, હે ને? તો ભગવદ્ ગીતાનું ખૂબ મહત્વ છે, ઇવન ભૌતિક લાઈફના અંદર પણ સક્સેસ થવા માટે. પરંતુ ભગવદ્ ગીતાનો સાચો અર્થ શું છે, આપણા જીવનનું સાચું લક્ષ્ય શું છે, એ આપણને આ 18 દિવસના અંદર ખબર પડશે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ, કે જેને આપણને આપી છે એ છે કોણ છે, બરાબર? આમાંથી ઘણા બધા અહીંયા આગળ આપણને જોવાય જ, બરાબર? અભય ચરણ ડે એસી ભક્તિ વેદાંત સ્વામી શ્રીલા પ્રભુપાદ, હિઝ ડિવાઇન ગ્રેસ એસી ભક્તિ વેદાંત સ્વામી શ્રીલા પ્રભુપાદ, બરાબર? તો એક એવા વ્યક્તિ કે જેને ભારતના અંદર જન્મ લીધો અને ભારતના અંદર જન્મ લઈને 70 વર્ષની ઉંમરે વિદેશના અંદર જઈને વિદેશીઓને શું કરતા કરી દીધા, હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કરતા કરી દીધા. ત્યાં આગાડી લોકો આખો દિવસ ડ્રગ્સ, ચરસ, ગાંજાના અંદર ધૂત હતા, વ્યાભિચારના અંદર ધૂત હતા. શું ભગવાન છે, કોણ છે, અમે કોણ છે, શું જીવન છે, ખબર જ નથી, અને ત્યાં આગાડી જઈને એમને ભગવદ્ ગીતાનો પ્રચાર કર્યો. આજ સુધી આપણે શું હતું કે જેટલા પણ જે ફોરેનર્સ છે, બરાબર, ફોરેન કન્ટ્રીઝ છે, એની પાસેથી આપણે લીધું હતું શું, એ લોકોનું કલ્ચર લીધું આપણે, બરાબર? એ લોકોની આપણે જીવનશૈલી લઈ લીધી, એ લોકોના એજ્યુકેશન આપણે લીધા, અને આપણે શું કર્યું, બરાબર? અને આપણે બધા જોઈએ છે અત્યારનો આપણો મોડર્ન જે જમાનો છે એના અંદર આપણે કઈ ખુશ નથી, એટલા સુખી નથી, બરાબર? પરંતુ પ્રભુપાદ છે એને અહીંયા ગાડી ભારતમાંથી સૌ પ્રથમ ભારતની વસ્તુ ત્યાં આપીને આવ્યા, ત્યાં આગળ કશું લેવા નથી ગયા. એકવાર પ્રભુપાદને ત્યાં આગળ કોઈકે પૂછ્યું કે તમે અહીંયા કેમ આવ્યા છો, બરાબર ને? તો પ્રભુપાદ કે છે કે ભારત, કારણ કે ભારતના લોકો વિદેશના અંદર જાય ને તો બધા શું માનસિકતા શું હોય વિદેશમાં જવાની, રૂપિયા કમાવા માટે, હે ને? કે ઓછા સમયના અંદર રૂપિયા કમાઈને પાછા આવી જઈશું અહીંયા. પ્રભુપાદ કહે છે કે હું અહીંયા ગાડી તમારા પાસેથી કઈ લેવા નથી આવ્યો, મારે અહીંયા તમારા માટે શું કહેવાય, મારે કમાવા માટે હું નથી આવ્યો તમારા દેશમાં, હું તો અહીંયા આપવા માટે આવ્યો છું, બરાબર? હરે કૃષ્ણ. મારો અવાજ આવે છે? મારું નેટવર્ક કનેક્શન અનસ્ટેબલ બતાવે છે. હા માતાજી, આવે છે.
ઓકે, થેન્ક યુ માતાજી. તો પ્રભુપાદે શું કર્યું? ત્યાં આગળ જઈને ભગવદ ગીતા આપી. ભગવાન કૃષ્ણ કે જે આપણા ભારતના અંદર જન્મ્યા છે, આપણું ગર્વની વાત છે, બરાબર, કે એ બધા ભગવાનના અવતારો ક્યાં થયા? ભારતની અંદર થયા. આ બધું કલ્ચર કોનું છે? ભારતનું છે. આપણા તો જીન્સના અંદર છે. આપણે તો કોના અંશજ કોના છે? બરાબર, વંશજો કોના છે? રામના અને કૃષ્ણના વંશજો છે. અને આપણે એ વસ્તુને ભૂલી ગયા છે. પરંતુ પ્રભુપાદ છે, એમને શું કર્યું? ભારતના અંદર, કલકત્તાના અંદર, વેસ્ટ બેંગાલના કલકત્તાના અંદર એમનો જન્મ થયો. અને જન્મતાની સાથે જ, બરાબર, એમનું ઘર કેવું હતું? એકદમ એના માતા પિતા પણ કેવા હતા? એકદમ ધાર્મિક હતા, ભગવાનના અંદર ભક્તિ કરતા હતા. અને એવી રીતે એમનો ઉછેર થયો ભગવાનના નામની સાથે, કીર્તનની સાથે. અને શું કહેવાય, જ્યારે કોલેજમાં હતા, યંગ હતા, ત્યારે પણ જ્યારે અંગ્રેજોનું શાસન હતું આપણા દેશ ઉપર, ત્યારે સ્વતંત્ર સેનાનીઓ હતા ને, સુભાષચંદ્ર બોઝ ને બધાની સાથે પણ એમને ત્યાં આગળ કાર્ય કર્યું હતું, એમની સાથે હતા, બરાબર. અને પછી એકવાર શું થયું? એમના જ એક મિત્ર એમને યંગ એજ ના અંદર એક સ્વામી પાસે લઈ જાય છે કે કોઈક આ સ્વામી આવ્યા છે, એમનું પ્રવચન સાંભળવા જઈએ, બરાબર. તો એ સ્વામીનું પ્રવચન સાંભળી અને પ્રભુપાદ તેમનાથી બહુ જ પ્રેરિત થાય છે, કારણ કે એમને બધા જ પ્રશ્નોના જવાબ ત્યાં આગળ મળે છે. શું એકચ્યુઅલમાં આપણે જે છે ને, આપણને બહુ કન્ફ્યુઝન છે આપણા પોતાના શાસ્ત્રોને લઈને, કારણ કે આપણાને નથી ખબર. આપણાને એટલા માટે નથી ખબર કારણ કે આપણા પેરેન્ટ્સને પણ નથી ખબર. આપણા પેરેન્ટ્સ નથી ખબર કારણ કે એ લોકોને પણ નથી ખબર. કેમ? કારણ કે આપણે જ્યારથી અંગ્રેજોનું શાસન આવ્યું ત્યારથી આ બધું જ શું થઈ ગયું? નાશ પામ્યું. આપણી જે એજ્યુકેશન સિસ્ટમ છે અને ગુરુકુળ સિસ્ટમ આપણી પૂરી થઈ, અને પછી અત્યારે જે આ એ લોકોની જે લોર્ડ મેકોલી જે એજ્યુકેશન સિસ્ટમ જે આવી, એના અંદર આપણે જેટલું પણ હતું, આપણી શ્રદ્ધા ઓછી થતી ગઈ, ઘણું બધું ઓછું થતું ગયું. એટલે આપણને આપણા જ શાસ્ત્રોના અંદર શ્રદ્ધા ના રહી, હે. તો એ જે છે ત્યાં આગળ એમનું જે પ્રવચન સાંભળે છે અને ખૂબ પ્રેરિત થાય છે. થોડા સમય પછી એમનાથી દીક્ષા મેળવે છે. અને એ વખતે પ્રભુપાદ એક કેમિસ્ટ હતા, બરાબર, એક શું કહેવાય દવાની સ્ટોર હોય એને, તો એવી રીતે કેમિસ્ટ હતા, ફેક્ટરી હતી એ લોકોની. તો ખૂબ સારા પરિવારના અંદર એ ઉછરે છે અને મોટા થાય છે, દીક્ષા લે છે. અને એના પછી ઘણો સમય સુધી અહીંયા આગળ ઇન્ડિયાના અંદર જ વૃંદાવન, દિલ્હી અને બધી જગ્યાએ શું કહેવાય બેક ટુ ગોડહેડ નામનું એક સામયિક છે, એનો પણ પ્રચાર કરે છે. પરંતુ આપણને ખબર છે ભારતના અંદર શ્રદ્ધા છે, લોકો કૃષ્ણને માને છે, પરંતુ કૃષ્ણની વાણીને કોઈ નથી માનતું. રામને માને છે, પરંતુ રામનું શું ઈચ્છા છે એ કોઈ નથી માનતું, એના ઉપર કાર્ય કોઈ નથી કરતું, હે ને. એટલા માટે જ આજે આપણે ઘણી બધી જગ્યાએ ભગવદ ગીતા લઈને જઈએ, ભગવદ ગીતા લઈ લો. ના ના ના, અમારે નથી જોઈતી, જોઈતી પણ નથી, વાંચવી નથી. હોય ઘરમાં તો કેવું હોય, લાલ કપડામાં મૂકેલી હોય, અને જન્માષ્ટમીના દિવસે કે કોઈક સારા દિવસે એને આપણે દીવો અગરબત્તી કરતા હોય, બાકી એને આપણે જીવનમાં નથી ઉતારતા. બસ, તો એવી જ પરિસ્થિતિ અહીંયા ગાડી હતી. એટલે ભારતના અંદર એમને એટલું કઈ ખાસ શું કહેવાય રિએક્શન ના મળ્યું. એટલે શું કર્યું? એમના ગુરુ મહારાજે એમને કીધું હતું એકવાર કે તમારું ઇંગ્લિશ બહુ સારું છે, એટલે બની શકે તો આ ભાગવતમ ભગવદ ગીતા છે એનું ટ્રાન્સલેશન કરજો. અને જે વિદેશના લોકો છે, જે લોકોને આપણા કલ્ચર વિશે ખબર નથી, જેમને ભગવાન વિશે ખબર નથી, એમના વિશે પ્રચાર કરો. ત્યારે પછી 70 વર્ષની ઉંમરે રૂપિયા ખાલી 40, પોતાની ખિસ્સાના અંદર 40 રૂપિયા, 70 વર્ષની ઉંમર, અને જે આ અટેચી દેખાય છે ને એના અંદર એમને ઇંગ્લિશના અંદર એમને ટ્રાન્સલેટ કરેલી ભાગવતમ, બરાબર, એની પ્રતો લઈને એ જાય છે. એના અંદર એક કાર્ગો શિપ, એટલે કે સામાન, માલ સામાન લઈ જવાની એક શિપ છે. એના અંદર એ ક્યાં જાય છે? અમેરિકા જાય છે. અમેરિકા જાય છે. ટોટલ 37 દિવસ નો એ પ્રવાસ હોય છે, ભારતથી અમેરિકા જવાનો. 37 દિવસના પ્રવાસના અંદર 2 વાર એમને હાર્ટ એટેક આવે છે. તેમ છતાં એ થોડા પણ શું કયા એ ચૂક્યા નહીં, કે ના, એમનો એક ટાર્ગેટ હતો કે મારે, મારા ગુરુ મહારાજે મને કીધું છે, તો ટાર્ગેટ એમનો પાક્કો હતો કે મારે આનો પ્રચાર કરવો છે ભગવદ ગીતાનો. જો એ વખતે રહી ગયા હોત તો અત્યારે આપણે અહીં આગળ ભગવદ ગીતાના આ ક્લાસીસ અટેન્ડ કરી શકતા ન હોત. તો એ 70 વર્ષની ઉંમરે ત્યાં આગળ જાય છે અને 10 વર્ષના અંદર ભગવદ ગીતાનો એટલો બહોળો પ્રચાર કરે છે, ખાલી હરે કૃષ્ણ મહામંત્રથી, બરાબર, કે અત્યારે આપણે જોઈએ છીએ તો ઠેર ઠેર જગ્યાએ, અત્યારે આવતીકાલથી તો કાર્તિક માસ ચાલુ થશે ને, તો તમે જાઓ વૃંદાવન, માયાપુર, જ્યાં જાઓ ત્યાં તમને ગોરાઓ દેખાશે અને વિદેશીઓ દેખાશે. તો વિદેશના અંદર સૌથી વધારે આપણા કલ્ચરનું, ભગવાન કૃષ્ણને, ભગવાન રામને પહોંચાડનારા એકમાત્ર વ્યક્તિ છે એટલે એ ભક્તિ વેદાંત શિલા પ્રભુપાદ. અને આપણા માટે પણ, અને આપણને બી નથી ખબર, આપણે ભારતના અંદર રહીને આપણને કૃષ્ણ અને રામ વિશે ખબર નથી. ખાલી રામનવમી અને જન્માષ્ટમીના દિવસે આપણે મંદિર જતા હતા, એના સિવાય કંઈ કરતા નતા. કે ભગવદ ગીતા આપણને શું કહે છે એનું પ્રેક્ટિકલ, કે આપણે જીવનના અંદર કેવી રીતે ઉતારવાનું છે, શું કરવાનું છે. ભગવદ ગીતા તો છે, પરંતુ એને પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટેશન આપણને કોને શીખવાડ્યું? એ પ્રભુપાદે શીખવાડ્યું. તો આપણે પ્રભુપાદ છે એમનો આપણે ખૂબ ખૂબ ધન્યવાદ માનીએ કે એમને આપણને આ જે
શું કહેવાય જ્ઞાન આપણને આપ્યું છે. તો અને બીજું અત્યારે આપણે જે આ જ્ઞાન લઈ રહ્યા છે તો એ ક્યાંથી લઈ રહ્યા છીએ? બરાબર, ઘણા બધા ઇસ્કોનના ટેમ્પલ છે. એવી જ રીતે આપણું જે આ ટેમ્પલ છે શ્રી શ્રી રાધા ગોવિંદ નું જે આ મંદિર છે ઇસ્કોન મેંગલુરુ કુલાઈના અંદર, કે જે ક્યાં આવેલું છે? તો શ્રી શ્રી રાધા ગોવિંદા મંદિર, કોકોનટ ગાર્ડન, ટોલગેટ, કાદરી, મેંગલુરુ, કર્ણાટકના અંદર. અને એમના પ્રેસિડેન્ટ છે તો હિઝ ગ્રેસ નામનિષ્ઠા દાસ પ્રભુજી, કે જે બીટેક કરેલું છે આઈઆઈટી કાનપુરથી. અને જ્યારે કોવિડ વખતે બહુ તકલીફ પડી હતી બધાને, જે લોકો મંદિરે નતા જઈ શકતા, ભાગવતમ ભગવદ્ ગીતાના ક્લાસ ત્યાં આગળ ઓફલાઈન ચાલે અટેન્ડ નતા કરી શકતા, ત્યારે એમને શું કર્યું? ઓનલાઈન નો શું કર્યું કે ચાલો લોકો નથી આવી શકતા, આપણે એમને ત્યાં આગળ પહોંચાડે. કારણ કે કોવિડ વખતે ખૂબ જરૂર હતી, લોકો માનસિક સ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ હતી, અને તો એ વખતે એમને આ ચાલુ કર્યું અને આજ સુધી અવિરત રીતે ચાલતું આવ્યું છે. તો એમના ગુરુ મહારાજ છે નામનિષ્ઠા દાસ પ્રભુજી છે, એમના ગુરુ મહારાજ છે હિઝ હોલીનેસ જય પતાકા સ્વામી મહારાજ, અને એમના ગુરુ મહારાજ છે એસી ભક્તિ વેદાંત સ્વામી શ્રીલા પ્રભુપાદ. તો અત્યારે આપણે જે આ જ્ઞાન મેળવી રહ્યા છે એ કેવી રીતે આવે છે? તો એ ગુરુ શિષ્ય પરંપરાના અંદર આવે છે. કોઈ પણ પોતપોતાના રીતે મનગઢત રીતે અહીંયા ગાડી કીધેલું નથી. આ જે કાંઈ પણ હું બોલી રહી છું કે આ સ્લાઇડના અંદર તમને જે કાંઈ પણ જોવાય છે કે આ ભગવદ્ ગીતાના અંદર છે, એ બધું જ કેવું છે? પ્રૂફ છે, હે ને? એ બધું શાસ્ત્રની આધારે છે, કોઈ પણ ગમે ત્યાંથી પોતાના મન રીતે લીધેલું નથી. તો હવે તમારે લોકોએ મને જવાબ આપવાનો છે કે ભગવદ્ ગીતા એટલે શું? ચાલો બોલો, ભગવદ્ ગીતાનો અર્થ શું? તમે લોકો શું સમજો છો ભગવદ્ ગીતાને? હરે કૃષ્ણ. યસ, અનમ્યુટ કરીને બોલી શકો તમે. અર્ચના ગોયલ માતાજી, હરે કૃષ્ણ બોલો. હરે કૃષ્ણ સર. અને બધા એટલીસ્ટ ટ્રાય કરો, જેવું આવડે એવું. અહીંયા આપણે કોઈ એક્ઝામ નથી આપવાની, તમે તમારું ઓપિનિયન શેર કરી શકો છો બધા. યસ યસ માતાજી, થેન્ક યુ. હા, આપણે બધા જ સરખા જ પ્લેટફોર્મ પર છે. હા, અહીંયા આપણે કશું એ નથી કરવાનું. શું ખબર છે આપણાને ભગવદ્ ગીતા એટલે શું? એક તો હિનલ માતાજીએ આપણને પછી કીધું કે એના અંદર બધા જ પ્રશ્નોના જવાબ છે, બરાબર છે, લાઈફ મેન્યુઅલ છે. પછી બીજું ચાલો ચાલો ચાલો. યુથ, યુથ આટલું શાંત? હા, ભારતનું યુથ આટલું શાંત? આશા માતાજી, ભાવિન પ્રભુજી, વિપાશા માતાજી, અશ્વિન પ્રભુજી, વૈશાલી માતાજી, હેલી માતાજી, પીનલ માતાજી, નકુમ આરતી માતાજી, બોલો બોલો. યસ, વિવો V2058, હરે કૃષ્ણ. અનમ્યુટ કરી શકો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ભગવદ્ ગીતાનું જ્ઞાન એટલે કે ભગવાનના મુખમાંથી ગવાયેલું ગાન. હરી બોલ. ભગવાનના મુખેથી ગવાયેલું ગીત કે ભગવાનના મુખેથી ગવાયેલું ગાન. સરસ. બીજા ચાલો ચાલો. ચેટ બોક્સમાં છે. ચેટ બોક્સમાં છે. ઓકે, યસ. નીલમ ધર્મનો નીલમ મહાન એમ ગ્રંથ. રાઠોડ કહી રહ્યા છે કે હિન્દુ ધર્મનો મહાન ગ્રંથ. પછી હેલી માતાજી કે પ્રિયા છે 100 પ્રોબ્લેમ એક સોલ્યુશન. સાઓમી જીવન જીવવાની રીત. ઓકે, ઘણા બધા લોકોએ ચેટબોક્સમાં જવાબ આપ્યા છે. ઓકે, ચાલો તો કઈ નહીં, તમે લોકો ચેટબોક્સમાં પણ જવાબ આપી શકો છો. આપણે લાસ્ટમાં ચેટબોક્સને રીડ કરીશું તમારા બધાના નામ સાથે. હરી બોલ. ચાલો તો આપણે આગળ વધીએ. તો ભગવદ્ ગીતા એટલે શું? તો અહીંયા જો સંધિ છૂટી પાડીએ તો ભગવત અને ગીતા, તો ભગવાન દ્વારા ગવાયેલું ગીત, બરાબર. પછી બીજું કે આજ સુધી મેં જ્યાં સુધી ભગવદ્ ગીતાના ક્લાસમાં નથી જોડાઈ ને ત્યાં સુધી મને નથી ખબર કે ભગવદ્ ગીતામાં આવું પણ કંઈક હોય, બરાબર. તો એના અંદર ટોટલ 5 વિષયો છે. એ 5 વિષયોનું જ્ઞાન આપણને અહીંયા ગાડીથી મળે છે. તો એ 5 વિષય કયા કયા છે? ભગવાન, જીવ,
પ્રકૃતિ, કર્મ અને કાળ. આ 5 વિષયો છે. આ 5 વિષયો વિશે આપણે જાણવાનું છે અને અલ્ટિમેટલી છેલ્લે શું થશે? આપણને આપણા દરેક પ્રોબ્લેમના સોલ્યુશન મળશે અને આપણા જીવનનો ઉદ્દેશ્ય પ્રાપ્ત થશે. બરાબર? કોઈક મારા જેવા હોય, ઘણા બધા એવા હોય અને ભગવાનને પ્રાર્થના કરે દુઃખી થઈને કે હે ભગવાન, હવે કઈ જ વસ્તુ દેખાતી નથી, પ્લીઝ હેલ્પ કરો, ક્યાં જાઉં, શું કરું? ત્યારે ભગવાન શું કરે છે? આમ કરીને હાથ બહાર કાઢે છે અને એક ભગવદ્ ગીતા આપે છે. બરાબર? તો અહીંયા ગાડી ભગવાને શું કર્યું છે? બધા જ પ્રશ્નોના જવાબ અહીંયા ગાડી આપ્યા છે. તો ભગવદ્ ગીતા આપણા જીવનની શું છે? માર્ગદર્શિકા છે, લાઈફ મેન્યુઅલ છે. કેવી રીતે? તો અહીંયા ગાડી જો એક પિક્ચરના અંદર તમને બતાવે છે કે એક બાળક જેવી રીતે હોય, એક નાનું રમકડું લઈને આવે ને, તો એ રમકડાના અંદર પણ શું હોય? એક એની યુઝર ગાઈડ હોય કે આ રમકડાને કેવી રીતે ઓપરેટ કરવાનું છે. બરાબર? તો એવી જ રીતે આપણું જે આ જીવન છે તો કેટલું અમૂલ્ય છે, તો એને ઓપરેટ કરવા માટે શું ભગવાને એમને જ આપી દીધું હોય? હે ને? જે કંપની આ ટોયને મેન્યુફેક્ચર કરે છે એની સાથે એનું યુઝર ગાઈડ પણ એની સાથે એ બોક્સના અંદર આપે છે. એ કહેવાને આપણે મોબાઈલ લાવીએ ને, બરાબર? તો એ મોબાઈલનું પણ શું કરે છે? એની સાથે એક યુઝર ગાઈડ આવે કે આને કેવી રીતે ઓપરેટ કરવાનો છે. બરાબર? તો આપણા જે મેન્યુફેક્ચરર છે, બરાબર, ભગવાન, તો શું એમને આપણને કોઈ ગાઈડ નહીં આપ્યો હોય, યુઝર ગાઈડ નહીં આપ્યો હોય કે આ જીવનને કેવી રીતે જીવવાનું છે? હા ને? કેવી રીતે આપણે એનો ઉપયોગ કરવાનો છે આ જીવનનો? તો એ છે ભગવદ્ ગીતા. પરંતુ આપણને ખબર નથી. જેવી રીતે મોબાઈલ લાવીને આપણે યુઝર ગાઈડને ફેંકી દઈએ, બરાબર, અને એને કોઈ દિવસ કોઈ પ્રશ્ન આવે તો આપણે શું કરીએ? યુટ્યુબ ખોલીએ અને એના અંદર જોઈએ કે આના અંદર કેવી રીતે શું કરવાનું. પરંતુ જો કોઈ યુઝર ગાઈડ ખોલીને વાંચતું હોય તો, બરાબર, તો એવી જ રીતે આપણે લાઈફ માટે બી એવું જ છે કે આપણે ભગવદ્ ગીતાને નાખી દીધી છે. બરાબર? અને પોતપોતાના મંતવ્ય પ્રમાણે આપણે જીવન જીવતા રહ્યા છે. તો આ શું છે? એક લાઈફ મેન્યુઅલ છે. જીવન જીવવાની આપણને રીત અહીંયા ગાડી શીખવાડે છે. બરાબર? બીજું શું છે? તો એક આ મહાકાવ્ય મહાભારતનો ભાગ છે. તો આપણાને ખબર છે કે જ્યારે મહાભારત થયું, બરાબર ને, તો હવે મહાભારત કેમ થયું, શું છે, આ બધું તો બેઝિક વસ્તુ તો આઈ હોપ કે તમને બધાને ખબર હશે. બરાબર? તો એ મહાભારતનો આપણે કહીએ કે એક શું છે? આ ભાગ છે. બરાબર? તો અર્જુન અને કૃષ્ણ વચ્ચેનો સંવાદ, હે ને, કે ભગવાન અર્જુન ત્યાં આગળ જોઈશું આપણે એના કયા કયા કારણ છે, શું છે, અને ભગવાન કૃષ્ણ વચ્ચેનો સંવાદ કેમ આપણે એને કહીએ છીએ. પછી બીજું આપણે અહીંયા આગળ ભગવાનને આપણે પાર્થ સારથી, હે ને, તો શું કરે છે? આપણા જીવનની નૈયાને કોણ ચલાવે છે? ભગવાન ચલાવે છે. તો આ રથ જે છે અહીંયા ગાડી અર્જુન કોણ છે? પાર્થ છે. બરાબર? અને ભગવાન કોણ છે? એમના સારથી છે. તો આપણું પણ આ જીવન છે અને આપણા જીવનને પણ ચલાવવા વાળા કોણ છે? ભગવાન છે. બરાબર? તો અહીંયા ગાડી પાર્થ સારથી. તો હવે આપણે જોઈએ કે ઇસ્કોનની ભગવદ્ ગીતા યથારૂપ, બરાબર, જો તમારી પાસે આ ભગવદ્ ગીતા ના હોય તો તમે લોકો વસાવી લેજો. ઓનલાઈન લિંક પણ આપણા ગ્રુપના અંદર છે જ. તમે અંદર એના ડિસ્ક્રિપ્શનમાં જશો તો લિંક તમને જોવા મળશે. બરાબર? તો જો ના હોય તો તમારે વસાવી લેવી. કેમ? કારણ કે ભગવદ્ ગીતા યથારૂપ જ. કેમ? કારણ કે કૃષ્ણનો સંદેશ એ શિસ્ત અનુગામીની અખંડ સાંકળ દ્વારા જ આવવો જોઈએ. જેમ કે એક મોબાઈલ હોય અને મોબાઈલનું ચાર્જર હોય, બરાબર, તો હવે મોબાઈલને ચાર્જ કરવો હોય, બેટરી પૂરી થઈ ગઈ છે મોબાઈલની, બરાબર, એને ચાર્જ કરવો હોય તો મારે શેની જરૂર પડે? એના ચાર્જરની જરૂર પડે. પરંતુ જો હું ચાર્જરને તો લગાવું છું એના અંદર, પરંતુ શું થયું છે કે ચાર્જરના અંદર ક્યાંક કટ પડી ગયો છે, બરાબર, ક્યાંક ખરાબ થઈ ગયું છે, તો એ ચાર્જિંગ થશે મોબાઈલ? નહીં થાય ને. બરાબર? તો એવી જ રીતે આ જે ભગવદ્ ગીતાનું જે જ્ઞાન જે છે એ પણ કેવું હોવું જોઈએ? અખંડ સાગર દ્વારા આવવું જોઈએ. વચ્ચેથી ક્યાંયથી પણ તૂટેલું હોવું જોઈએ નહીં. તો જ સમજાશે, તો જ આપણે એનું પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટેશન કરી શકીશું. નહીં તો આપણે એને કરી શકીશું નહીં. તો એ પણ આપણે જોઈશું ને. અત્યારે આપણે જે આ ભગવદ્ ગીતા શીખીએ છીએ, હે ને, તો એ પણ કેવું છે? એક પરંપરામાંથી આવતું છે. જેમ આપણે જો નામનિષ્ઠદાસ પ્રભુજી આ પીપીટી બનાવી છે, બરાબર, એમના ગુરુ છે હિઝ હોલીનેસ જય પતાકા સ્વામી મહારાજ, એમના ગુરુ છે પ્રભુપાદ, બરાબર, એમના પણ ગુરુ છે ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ, બરાબર, એમના પણ ગુરુ છે. અને આ જે આખું જે છેલ્લે સુધી જે જાય છે ને ભગવાન કૃષ્ણ સુધી જાય છે. આગળના ચેપ્ટર્સના અંદર જોઈશું આપણે ડિટેલમાં. બરાબર? તો હવે આ એક વિશાળ પુસ્તક છે અને આ વિશાળ પુસ્તકના વ્યવસ્થિત અભ્યાસ માટે ટોટલ 1 વર્ષ, લગભગ 1 વર્ષ લાગે, બાકી તો આખી જીવન પણ ઓછું જ પડે. બરાબર? તો વ્યવસ્થિત અભ્યાસ માટે લગભગ 1 વર્ષનો સમય લાગે. પરંતુ આ 18 દિવસના અંદર આપણે શું કરીશું? માત્ર ને માત્ર બેઝિક મેઇન વસ્તુ શું છે એ આપણે જોઈશું. આના પછી 18 દિવસ પછી
આપણે લેવલ 2 અત્યારે આ લેવલ 1 છે ને એવી જ રીતે લેવલ 2 છે કે જેના અંદર તમને આના અંદર ખાલી ઇમ્પોર્ટન્ટ એક અધ્યાયના ઇમ્પોર્ટન્ટ શ્લોક વિશે જ ચર્ચા કરીશું. એના પછી દરેકે દરેક શ્લોક વિશેની ચર્ચા ડિટેલમાં લેવલ 2 માં જશે. એટલે અહીંયા ગાડીથી મારો પ્રયાસ અને અમારી આખી ટીમનો પ્રયાસ તો એ જ હશે કે તમે લેવલ 2 સુધી પહોંચો. લેવલ 2, 3, 4 અને 5 કે જે ભક્તિ શાસ્ત્રી છે ત્યાં આગળ એકદમ ડિટેલના અંદર તમારો 1.5 વર્ષ જેટલો સમય લાગે છે ભગવદ્ ગીતાને ખાલી સમજવા માટે. હે ને, તો એ કોર્સ છે. તો આપણે ત્યાં સુધી જઈ શકીએ એવી આપણી શું કહે અમારી એવી ઈચ્છા છે કે આપણે ત્યાં સુધી પહોંચીએ, હે ને, કે એકદમ ડિટેલમાં. પરંતુ આ બેઝિક છે 18 દિવસના અંદર. આપણે શું એનું ઇમ્પોર્ટન્ટ શું છે આપણે અહીંયા ગાડી જોઈશું. બરાબર, તો આપણે જોઈએ કે ભગવદ્ ગીતાના અંદર ટોટલ કેટલા શ્લોકો છે? 700 શ્લોકો છે. એના અંદરથી આપણે 4 ભાગ પડીએ. 4 જ વ્યક્તિઓ છે આના અંદર કે જેના દ્વારા આ શ્લોકો બોલાયેલા છે. બરાબર, એના અંદરથી સૌથી વધારે 574 શ્લોકો જે છે એ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા બોલાયેલા છે. 84 જે છે અર્જુનજી દ્વારા બોલાયેલા છે. 41 છે સંજયજી દ્વારા, અને એક શ્લોક જે છે બરાબર પહેલો અને છેલ્લો એ છે ધૃતરાષ્ટ્રજી દ્વારા બોલાયેલો છે. બરાબર, તો અહીંયા ગાડી આપણે શરૂઆત કરીએ પ્રકરણ 1 ચેપ્ટર 1. બરાબર, ચેપ્ટર 1 નું નામ છે કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિમાં સૈન્ય નિરીક્ષણ, અથવા તો કુરુક્ષેત્રના યુદ્ધના મેદાનમાં સૈન્યનું નિરીક્ષણ. બરાબર, તો હવે અહીંયા ગાડી થાય છે શું કે આગળ કૌરવો અને પાંડવો બંનેની સેનાઓ એકબીજાની સામે સામે આવી ગઈ છે. મહાભારત તમે ઇમેજિન કરો. બરાબર, કેમ મહાભારત થઈ હતી, હે ને, કે જ્યારે કૌરવો જે છે, હે ને, ધૃતરાષ્ટ્ર જે છે એ લોકોએ શું કર્યું, આ પાંડવોને એમના મતલબ આમ તો જોવા જઈએ તો હસ્તિનાપુરનું જે આ રાજ્ય જે છે, બરાબર, તો એ કોને મળવું જોઈતું હતું? એ આમ આપણા શું કહેવાય જે પાંડવો છે યુધિષ્ઠિર મહારાજ છે એમને મળવું જોઈતું હતું, કારણ કે સૌથી મોટા એ હતા. બરાબર, પાંડુ રાજાના પુત્ર હતા, અને પાંડુ અને આ ધૃતરાષ્ટ્ર છે એ બંને ભાઈ હતા. પરંતુ ધૃતરાષ્ટ્ર કેવા હતા? અંધ હતા. બરાબર, એટલા માટે એઝ પર પ્રોટોકોલ એ રાજા ના બની શકે કોઈ આંધળો વ્યક્તિ. બરાબર, અને પાંડુના પુત્રો કેવા હતા? એ પાંડુ રાજા હતા, એમનું દેહાંત થયું. એના પછી થોડાક સમય માટે ધૃતરાષ્ટ્રને એ સોંપવામાં આવ્યું. બરાબર, પરંતુ જે યુધિષ્ઠિર મહારાજ છે તો એ શું કહેવાય એલિજિબલ હતા રાજા બનવા માટે. બરાબર, અને એમનો હક હતો. તેમ છતાં પછી ધૃતરાષ્ટ્ર અને એમના જે શું કહેવાય જે બાળકો છે કૌરવો, બરાબર, દુર્યોધન ને બધા, તો એ લોકો શું કરે છે કે ના, અમારે આ રાજ્ય આપવું નથી. એટલા માટે શું કરે છે, એ લોકોને રાજ્ય નથી આપતા. પછી આ નથી આપતા એના કારણે શું કહે, તો બહુ ડિટેલમાં છે, આપણે થોડું ઉપર છેલ્લું જ આપણે અત્યારે લઈએ છીએ. તો ભગવાન જે કૃષ્ણ છે, હે ને, તો એ ત્યાં આગળ સુલહ કરવા માટે બી જાય છે કે ભાઈ આ મહાભારતનું યુદ્ધ ના થાય એના માટે, કારણ કે એ લોકો ત્યાં ઘડી ગયા હતા તો કે અમારે તો આ બધું શું કહેવાય એ નથી આપતા હતા. બરાબર, તો કૃષ્ણ ભગવાન ગયા ત્યાં આગળ સુલહ કરવા માટે કે તમે એવું હોય તો એમને 5 ગામ આપી દો. બરાબર, તો એમની રીતે ત્યાં આગળ જીવ્યા કરશે, તમને કોઈ હેરાન નહીં કરે. ત્યારે શું કે છે કે 5 ગામ તો શું, પરંતુ હું એક શું કહેવાય 100ની અણી જેટલી પણ જમીન એ લોકોને આપવા માટે તૈયાર નથી. બરાબર ને, તો એવું જયારે કીધું, અને એના પછી જે આખી આ મહાભારત જે છે એનું યુદ્ધની બધી તૈયારીઓ થઈ. બરાબર, એના પહેલા 14 વર્ષનો 13 વર્ષનો એ લોકોનો અજ્ઞાતવાસ ને એ બધું પણ હતું. બધું આપણે ડિટેલના અંદર આપણે શું કહેવાય તમે લોકો પોતે સ્ટડી સેલ્ફ સ્ટડી બી તો કરવી પડશે ને. 18 દિવસનો કોર્સ છે તો ડિટેલમાં જાણવું હોય તો લેવલ 2, 3, 4, 5 માં તમે આવજો, ત્યાં આગળ આપણે ડિટેલમાં જોઈશું. બરાબર, શું હતું નાની 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 વસ્તુઓમાં. ઓકે, તો ત્યાં આગળ એના પછી શું થાય છે, આખી યુદ્ધનું જે છે એ તૈયારીઓ ત્યાં આગળ થઈ જાય છે. યુદ્ધની તૈયારીઓ થઈ ગઈ, બધું જ થઈ ગયું. અને એના પછી હવે અહીંયા આગળ જયારે યુદ્ધની તૈયારીઓ થઈ ગઈ ત્યારે યુદ્ધ ભૂમિના અંદર બંને સેનાઓ એકબીજાની આમને સામને બેઠા છે, અને ત્યાં ઘરે બેઠા બેઠા હસ્તિનાપુરના અંદર બેઠા બેઠા, અને કોણ, તો એ છે ધૃતરાષ્ટ્ર. બરાબર, તો ધૃતરાષ્ટ્ર કોને પૂછે છે, તો સંજયજીને પૂછે છે. શું પૂછે છે કે ભાઈ ત્યાં ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવઃ મામકાઃ પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. શું પૂછે છે કે ત્યાં ધર્મક્ષેત્ર, કયું, કુરુક્ષેત્રનું જે ધર્મક્ષેત્ર છે, કુરુક્ષેત્રને આપણે ધર્મક્ષેત્રની ભૂમિ તરીકે ઓળખીએ છીએ. બરાબર, કે ત્યાં આગળ ભેગા થયેલા મારા અને પાંડવોના એ બંને પુત્રો ત્યાં આગળ ભેગા ફરીને તે શું કરે છે. બરાબર, અહીંયા આગળ આપણને
ત્રણ મનોસ્થિતિ આપણને આજે જોવા મળશે, એક ધૃતરાષ્ટ્રની, અર્જુનજીની અને એક દુર્યોધનની. બરાબર. તો અહીંયા ગાડી સૌથી પહેલો પ્રશ્ન છે કે ભાઈ આ યુદ્ધ તો ત્યાં થાય છે, ક્યાં થાય છે? કુરુક્ષેત્રમાં થાય છે. અને અહીંયા ગાડી એ કોણ ક્યાં બેઠા છે? હસ્તિનાપુરના મહેલમાં બેઠા છે. તો એ કેવી રીતે? સંજયને પૂછે છે. સંજય કેવી રીતે ત્યાં જોઈ શકે છે? બરાબર. તો કોને? તો સંજયજી કોણ હતા? તો સંજયજી ધૃતરાષ્ટ્રના ત્યાં આગળ આપણે કહીએ ને આસિસ્ટન્ટ, બરાબર, એ હતા. અને શું કહે છે? તો સંજયજી વ્યાસદેવજીના કોણ હતા? પુત્ર હતા, બરાબર, શિષ્ય હતા. તો એટલા માટે વ્યાસદેવજી એમને દિવ્ય દ્રષ્ટિ આપી હતી કે ત્યાં આગાડી હસ્તિનાપુરમાં બેઠા બેઠા એક કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિમાં બધું 3D નહીં, 4D 5D 6D જેટલા ડી આપણે ગણવું હોય એટલા ડી માં ત્યાં આગળ એ જોઈ શકતા હતા. બરાબર. જેવું ત્યાં આગળ ચાલે છે એવું ત્યાં ઘરે બેઠા બેઠા જોઈ શકતા હતા. અને ધૃતરાષ્ટ્ર તો એ તો એમ પણ અંધ હતા, બરાબર, અને આમ પણ બુદ્ધિથી પણ અંધ હતા. એટલે શું પૂછે છે? અંતિમ એની ઈચ્છા છે કે મારા પુત્રનો વિજય થાય. બરાબર. આમ એને ખબર હતી કે મારા પુત્રો અધર્મીઓ છે અને એ લોકોની જીત તો થવાની નથી, આ બધું થઈ ચૂક્યું. એના સિવાય તો પણ એને છેલ્લી ઘડીએ પણ એવી આશા છે કે મારા પુત્રો જીતે. એટલા માટે શું પૂછે છે કે ત્યાં આગાડી એ લોકો યુદ્ધ માટે ભેગા થયેલા લોકો શું કરે છે? પાંડવો અને કૌરવો, કે મારા અને પાંડુના પુત્રો ત્યાં આગાડી શું કરે છે? હવે એને ખબર હતી કે ભાઈ યુદ્ધની ભૂમિ પર યુદ્ધ કરવા ગયેલા છે તો યુદ્ધ જ કરવાના છે, બીજું શું કરવાના હશે? બરાબર. તો હવે આ જે એની માનસિકતા જે છે, બરાબર, સંજયજીને ખબર પડી કે ભાઈ આ ધૃતરાષ્ટ્ર શું કહેવા માંગે છે, હે ને? તો એટલા માટે સંજયજી પણ એને આન્સર આપશે. પરંતુ અહીં ગાડી આપણે એ વસ્તુ જોઈએ કે ધર્મક્ષેત્ર કેમ કીધું છે કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિને. બરાબર. તો કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિના અંદર આપણે જોઈએ કે ત્યાંના જે આ કૌરવો જે છે એમના જે આગળના જે શું કહેવાય એમના જે એન્સિસ્ટર્સ છે એ લોકોએ બહુ સારી સાધના અને વ્રત બધા ત્યાં કર્યા, યજ્ઞ કર્યા, અને એના કારણે ત્યાં આગાડી દેવતાઓએ પ્રસન્ન થઈ અને એવો વરદાન આપેલો કે આ યુદ્ધ ભૂમિના અંદર જે ધર્મના સાપેક્ષમાં જે કાંઈ પણ યુદ્ધ થશે એ શું કરશે? એનો વિજય થશે. બરાબર. જે ધર્મના સાપેક્ષમાં હશે એનો વિજય અવશ્ય થશે. અને જે આ યુદ્ધ ભૂમિના અંદર હણાશે એ બધાને સ્વર્ગની પ્રાપ્તિ થશે. બરાબર. એટલે એને કહેવાય છે ધર્મક્ષેત્ર. બરાબર. તો આ છે ધર્મક્ષેત્ર. આપણાને ખબર છે કે, અને સંજયજીને પણ ખબર, સોરી, આ શું કહે, ધૃતરાષ્ટ્રને પણ ખબર છે કે મારા પુત્રો છે અધર્મીઓ છે અને પાંડવો છે કેવા છે? તો ધર્મની સાઈડમાં છે. બરાબર. એટલા માટે એને તો અહીંયા ડર પણ હતો. બરાબર. કે હવે શું થશે? પછી કહે છે કે મામકા અને પાંડવા, તો મારા પુત્રો અને પાંડુના પુત્રો. હવે આમ જોવા જઈએ તો શાસ્ત્ર પ્રમાણે જ્યારે કોઈ નાના ભાઈનું અવસાન થાય તો એના જે ઘર પરિવારની જે જવાબદારી છે એ મોટા ભાઈના ઉપર આવે. એટલે કે આ ધૃતરાષ્ટ્ર જે છે એ મોટો હતો પાંડુ કરતા, તો એના બાળકોની જવાબદારી કોના ઉપર આવે? ધૃતરાષ્ટ્ર ઉપર આવે. તો એ કોના થયા? પોતાના થયા. બીજું કે એ એના ભાઈ કરતા મોટો છે, એટલે કે આ જે બાળકો છે એના પોતાના, આપણે કહીએ ને મોટા પપ્પા, બરાબર ને? તો એ પણ શું કહેવાય? એના પોતાના પિતાની સમાન જ એને રાખવાના હતા. તેમ છતાં એ આગળ શું કરે છે? મારા અને પાંડુના. પછી બીજું કે એ વખતનો તો એ રાજા હતો, બરાબર. તો રાજા માટે તો એના રાજ્યના અંદર જેટલી કાંઈ પણ જે કાંઈ પણ જીવો રહે છે, જેટલી પણ પ્રજા રહે છે, એ બધા જ પોતાના બાળકો તરીકે હોય, બેના બાળક સમાન હોય. તેમ છતાં અહીં આગળ ધૃતરાષ્ટ્ર એક રાજા હોવા છતાં, મોટો ભાઈ હોવા છતાં શું કરે છે? અહીં આગળ એક દૂધના અંદર એક ખટાસની જેમ એ કાર્ય કરે છે. શું? મારા અને પાંડવા, મારું અને તારું. અત્યારના સમયના અંદર આપણે જોઈએ છે તો બે ભાઈ હોય એના અંદર ખાલી એક શું કહેવાય 10 વીઘા જમીન માટે પણ 5 તારા 5 મારા, આ મારું આ તારું. બરાબર ને? જવાબદારી કોઈ વેચવા તૈયાર નથી, જવાબદારી કે તારી, પરંતુ એના અંદર જે સારી વસ્તુ છે, ભોગવવા લાયક, ભોગ લાયક, એ છે મારી. એના અંદર ભાગ પાડે છે. બરાબર ને? તો અહીંયા ગાડી કહે છે કે આ મારું અને તારું. તો એ મારા પુત્રો અને પાંડુના પુત્રો. તો અહીંયા ગાડી શું કરે છે? એ કિમ કુર્વતા, શું કરી રહ્યા છે? તો જો અહીંયા ધૃતરાષ્ટ્ર એવું ઈચ્છતો પહેલેથી, જો એના બાળકોને એવું શીખવાડતો કે ભાઈ આ આપણા પોતાના જ છે, બરાબર, પોતાના જ ભાઈઓ છે, પોતાના ભાઈના બાળકો છે, અને આને રાજ્ય આપવું જોઈએ, તો અત્યાર સુધી આ કોઈ મહાભારતનો શું કહે યુદ્ધ થવાનો કોઈ પ્રશ્ન જ ના થતો. બરાબર. અને બીજું કે અહીંયા ગાડી એને શું કર્યું છે? એક દૂધના અંદર જ્યારે કોઈ મીઠાઈ ભળે છે તો એ શું મીઠાઈ બનાવે છે? બરાબર. ખાંડ સાકર ભળે છે તો શું કરે છે? મીઠાઈ બનાવે છે. પરંતુ અહીં આગળ એને શું કર્યું? ખટાશનું કામ કર્યું. ખટાશ બની એટલે દૂધને અલગ કરી દીધું અને પાણીને અલગ કરી દીધું. બરાબર. તો અહીં આગળ આપણને ધૃતરાષ્ટ્રની મનોસ્થિતિ ખબર પડે છે. કેવું હતું? એક તો ડર હતો,
બરાબર. શેનો ડર? કે મારા બાળકોનું વિજય થશે કે નહીં. એક તો ધર્મ ક્ષેત્ર હતું, બરાબર. પછી એને ખબર હતી કે મારા બાળકો કેવા છે, અધર્મી છે, હે ને. તો અહીંયા ગાડી એની એક આ મનસ્થિતિ આપણને ખબર પડે છે. અને પછી સંજયજી કહે છે, બરાબર, કે ત્યાં આગળ જે સંજયજી કહે છે એના અંદર આપણને શું જોવા મળશે? એક આ દુર્યોધન છે એની મનસ્થિતિ આપણને જોવા મળશે, બરાબર. તો દુર્યોધનના અંદર શું કહે છે સંજયજી? હરે કૃષ્ણ. રવિના માતાજી, આપનો હેન્ડ રેઝ છે. માતાજી એમને co-host બનાવજો ને. રવિના માતાજીને હા માતાજી. એક મિનિટ. દ્રષ્ટા તુ પાંડવાનીકમ વ્યુઢમ દુર્યોધનસ્તદા આચાર્યમુપસંગમ્ય રાજા વચનમબ્રવીત. શું કહે છે અહીંયા ગાડી? દુર્યોધનનો ડર. શું કહે છે? કે દુર્યોધન છે, બરાબર, એક તો આખી એની આગળ જે આખી સેના જે છે પાંડવોની, બરાબર, એ પાંડવોની સેનાનું વ્યૂહ રચના જોઈ અને ક્યાં જાય છે? દ્રોણાચાર્ય પાસે જાય છે, બરાબર. તો એ દ્રોણાચાર્ય પાસે જઈ અને શું કહે છે, બરાબર, એક એનો ડર અહીંયા ગાડી આપણને જોવા મળે છે. કેમ ડર જોવા મળે છે? તો એના પહેલા આપણે દ્રોણાચાર્ય કોણ હતા એ આપણે જોઈ લઈએ, બરાબર. તો દ્રોણાચાર્ય એ ખબર છે આપણને, પાંડવો અને કૌરવોના કોણ હતા? ગુરુ હતા, બરાબર. અને અહીંયા ગાડી એના સેનાપતિ પણ કોણ હતા? એ દ્રોણાચાર્ય હતા, બરાબર. જે કૌરવોના છે એના સેનાપતિ પણ કોણ હતા? એ દ્રોણાચાર્ય. તો હવે અહીંયા ગાડી જ્યારે આવે છે ત્યારે શું કહે છે દ્રોણાચાર્યને? કે આ સામે જે આ વ્યૂહ રચના તમે જે જોઈ રહ્યા છે એ કોને બનાવી છે? તો એ તમારા કોને? તો દ્રુપદ પુત્રેણ. એટલે કોણ? દ્રુપદનો પુત્ર કોણ હતો? બોલો, દ્રુપદનો પુત્ર કોણ હતો? આગળ આવશે, આપણે જોઈશું. તમારામાંથી કોઈને ખબર છે? અશ્વત્થામા. એ તો દ્રોણાચાર્યનો પુત્ર હતો. ધૃષ્ટદ્યુમ્ન. હા, ધૃષ્ટદ્યુમ્ન માતાજી. ધૃષ્ટદ્યુમ્ન, બરાબર ને. તો એ કોણ હતું? એ ધૃષ્ટદ્યુમ્ન એ કોનો હતો? દ્રુપદનો પુત્ર હતો, કે જેનો જન્મ જ દ્રુપદે શેના માટે કર્યો હતો? દ્રોણાચાર્યનું હરણ કરવા માટે કર્યો હતો, બરાબર ને. એના પાછળ એક સ્ટોરી છે કે આ દ્રુપદ અને દ્રોણાચાર્ય છે તો એ બંને જયારે સ્કૂલના અંદર એટલે કે ગુરુકુળમાં હતા ત્યારે ફ્રેન્ડ હતા, અને એના પછી અહીંયા ગાડી આવ્યા ત્યારે એમના અંદર શું કહેવાય કંઈક પ્રોબ્લેમ થઈ. એ બધી બહુ ડિટેલમાં છે, પરંતુ આપણી પાસે હજી ટાઈમ બહુ ઓછો છે એટલા માટે આપણે જવા દઈએ છીએ. અને એના અંદર શું થાય છે? એ લોકોની દુશ્મની થાય છે, અને એમાં એ દ્રુપદ છે એના પુત્રનો જન્મ જ અગ્નિમાંથી શું કરે છે? આહવાન કરે છે. અને એના દ્રુપદના પુત્ર એટલે કે ધૃષ્ટદ્યુમ્ન છે એનો શું કરે છે? ખાલી એનો એક જ લક્ષ્ય છે, એ છે આ દ્રોણાચાર્યને મારવાનું, બરાબર. અને એક બીજી એના અંદરથી યજ્ઞસેની એટલે કે કોણ? યજ્ઞસેની એટલે કે પાંચાલી, બરાબર ને. એનો પણ ત્યાંથી જ જન્મ થાય છે અગ્નિમાં. એને પાંડવો સાથે એનો શું થાય છે? વિવાહ થાય છે, બરાબર. તો એ દ્રુપદનો જે પુત્ર છે ધૃષ્ટદ્યુમ્ન એ પણ કોણ હતો? ત્યાં દ્રોણાચાર્યનો શિષ્ય હતો. હવે દ્રોણાચાર્યને ખબર હતી કે આનો લક્ષ્ય, આનો જન્મ જ મને મારવા માટે થયો છે, તેમ છતાં જ્યારે એના ગુરુકુળના અંદર આવ્યો ત્યારે એની સાથે કોઈ પણ ભેદભાવ વગર એને બધી જ વિદ્યા એને શીખવી, બરાબર. ત્યારે અહીંયા ગાડી દુર્યોધન શું કહે છે? કે જેવી રીતે એને ખબર છે તેમ છતાં એ બધી વિદ્યા શીખવી છે, એવી જ ઉદારતા અહીંયા ગાડી ના દાખવતા. કારણ કે જો અહીંયા એવી ઉદારતા દાખવશો તો આપણી શું થશે? નાશ થશે, બરાબર. આપણો પરાજય થશે. તો તમે જુઓ છો આ પેલા ધૃષ્ટદ્યુમ્નને જુઓ છો, દ્રુપદનો પુત્રને તમે જુઓ છો કે કેવી રીતે એને વ્યૂહ રચના જોઈ છે, કેવી વ્યૂહ રચના બનાવી છે. એ એકચ્યુઅલી ધૃષ્ટદ્યુમ્ન છે એ પાંડવોનો શું હતો? સેનાપતિ હતો, બરાબર. તો કે તમે જુઓ છો એને કેવી રીતે બનાવી છે, કે જેના માટે તમે આટલું બધું કર્યું એ તમારા જ માટે શું કહેવાય તમને મારવા માટે જ એનો જન્મ થયો છે. એ તમે જુઓ, ત્યાં આગળ એવી ઉદારતા ના દાખવી હોત તો, હે ને, તો અત્યારે પણ એવું ના કરતો. તો આવું ક્યારે કહે કોઈ વ્યક્તિ? બરાબર. આવું મેણા કેમ મારે? બરાબર. શું કરે છે? અહીં ગાડી ટોન્ટ મારે છે દ્રોણાચાર્યને કે જુઓ ભાઈ, આ પેલો દ્રુપદનો પુત્ર, એ બોલી શકતો હતો ને ધૃષ્ટદ્યુમ્ન, પરંતુ એને કીધું દ્રુપદનો પુત્ર. દ્રુપદનો પુત્ર એટલે તને મારવા માટે જ એને શું કહેવાય લક્ષ્ય એનો હતો એ,
બરાબર ને? તો અહીંયા આગળ આપણને દુર્યોધનનો શું દેખાય છે? ડર જોવાય છે. બરાબર, તો એને અહીંયા આગળ શું કરે છે? મહેણું મારે છે. તો આમ તો દુર્યોધનને આપણે કહી શકાય કે એક શું કહેવાય, રાજકારણી દ્રષ્ટિથી પણ એ સારો પેલો એ હતો. બરાબર ને? તો અહીંયા આગળ એને મહેણું મારે છે કે ભાઈ આ સામે જુઓ. અને બીજી વસ્તુ કે ભાઈ સામે પાંડવો છે. બરાબર, અને પાંડવો તો આ જે દ્રોણાચાર્ય છે એના ફેવરિટ હતા. બરાબર, તો કે ભાઈ પાંડવો છે, એક તો સામે તમારા ફેવરિટ પાંડવો છે અને એમાંય પાછો અર્જુન તો એમાંથી સૌથી ફેવરિટ છે. તો ત્યાં આગળ હવે એ લોકો ફેવરિટ છે તો અહીંયા આગળ તમારી શું કહેવાય, ઉદારતા ના દેખાડતા, હે ને? નહીં તો અહીંયા શું થશે? આપણો પરાજય થઈ જશે. તો એવી રીતે અહીંયા આગળ અર્જુન જે દુર્યોધન છે એ શું કરે છે? એમને મેણું મારે છે, ટોન્ટ મારે છે. બરાબર, અને એના પછી શું થાય છે? શંખ ફૂંકાય છે. બરાબર, પંચજન્ય નામનો શંખ જે છે ઋષિકેશ ભગવાને વગાડે છે. પછી દેવદત્ત નામનો શંખ જે છે ધનંજય એટલે કે અર્જુનજી વગાડે છે. પૌંડ્ર નામનો શંખ જે છે એ કોણ? તો મહાકાય ભીમ વગાડે છે. જેવા શંખ વાગે છે એવા જ સામેવાળાની જે સેના છે, કૌરવોની જે સેના છે, ત્યાં આગળ કેટલા બધા લોકો તો એમને ત્યાં જ પેલા એ થઈ ગયા. બરાબર, તો હવે આપણાને ખબર છે કે જ્યારે યુદ્ધ થાય ને ત્યારે બંને પક્ષથી શંખ વાગે. બરાબર, તો હવે જ્યારે પાંડવો બાજુના જે શંખ વાગ્યા ને, ખાલી આ 3 શંખ કયા કયા? પંચજન્ય, દેવદત્ત અને પૌંડ્ર. બરાબર, તો આ શંખ જ્યારે વાગ્યા ને તો સામેવાળાની અડધી સેના તો સાવ પેલી એ થઈ ગઈ. પરંતુ જ્યારે કૌરવોની સામેથી જ્યારે શંખ ફૂંકાયા ત્યારે પાંડવો બાજુ કઈ જ ફરક પડ્યો નહીં. બરાબર, તો અહીંયા ગાડી એ પણ જોવા જેવું છે કે અહીંયા ગાડી ભગવાન એમની સાથે હતા. એટલા માટે અહીંયા કેમ આગળ જોઈશું આપણે કે શા માટે અર્જુનજી અને પાંડવોનો જે વિજય થાય છે. બરાબર, એનું ડિટેલમાં લેવલ 2 ના અંદર આપણે જોઈશું, હે ને? કે જે આ દિવ્ય શંખ ફૂંકાયા એના કારણે સામેવાળાની ઘણી બધી સેનાઓ તો એમને જ હતાશ થઈ ગઈ. અહીંયા ગાડી બીજું એક ઇમ્પોર્ટન્ટ છે કે ભગવાનને ઋષિકેશ કીધા છે. બરાબર, ઇન્દ્રિયોના સ્વામી તરીકે આપણે અહીંયા ગાડી આપણે એમને જોઈએ છે. અને અર્જુનજીને ધનંજય કીધું છે. ધનંજય એટલે ધનનું અર્જન કરનારા. તો જ્યારે પણ યુધિષ્ઠિર મહારાજ કોઈ યજ્ઞ કે એવું કશું કરે ત્યારે ધન માટેનું અર્જન કોણ કરે? ધન કોણ લઈને આવે? તો એની સેવા છે એ અર્જુનજીની છે. એટલા માટે એને અહીંયા ગાડી ધનંજય પણ કહે છે. બરાબર, પછી હવે અહીંયા ગાડી આપણે જોઈએ તો અર્જુનજીની મનોસ્થિતિ કેવી છે. બરાબર, તો હવે અર્જુનજી અહીંયા ગાડી બોલે છે. અર્જુન ઉવાચ. બરાબર, તો શું કહે છે કે મને આ બંને સેનાની વચ્ચે લઈ જાઓ. બરાબર, કેમ? કારણ કે મારે જોવું છે. હવે વિચારો, શંખ ફૂંકાઈ ગયા છે, બધી બાજુ બધા રેડી થઈ ગયા છે. જેવું ખાલી સ્ટાર્ટ કરવાનું છે એવું જ અર્જુનજી ભગવાનને શું કહે છે કે મને આ બંને સેનાની વચ્ચે લઈ જાઓ. બરાબર, અહીંયા સારથી કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણ છે. અને એમને કહે છે કે મને અહીંયા ગાડી આમની વચ્ચે લઈ જાઓ. બરાબર, અને વચ્ચે જાય છે અને એની સામે બધા લોકોને જોવે છે. બરાબર, અને જ્યારે એ બધી જ વસ્તુને બધા લોકોને જોવે છે ત્યારે એમના મનના અંદર 5 વસ્તુઓ આવે છે. બરાબર, 5 કારણો આવે છે કે જેના કારણે એ શું કરે છે? તો ત્યાં યુદ્ધ નથી કરી શકતા. બરાબર, હવે આ જે પરિસ્થિતિ છે આ ખાલી 45 મિનિટનો સંવાદ છે. બરાબર, અર્જુનજી ભગવાનને કહે છે કે મને ત્યાં વચ્ચે લઈ જાઓ. એ વચ્ચે જાય છે અને શું કરે છે? સામેવાળા લોકોને જોઈને 5 પ્રકારની દલીલો એ પેશ કરે છે. કોણ? અર્જુનજી ભગવાનની સામે. અને કહે છે કે મારે આ યુદ્ધ નથી કરવું. વિચારો, આટલા વર્ષોથી આટલી પ્રતીક્ષા કર્યા પછી બધી જ તૈયારીઓ થઈ ગઈ છે. ઇવન બંને પક્ષો સામે આવી ગયા છે, શંખ ફૂંકાઈ ગયા છે, બધું જ તૈયાર છે. અને અર્જુનજી કહે છે કે મારે હવે આ યુદ્ધ નથી કરવું. બરાબર, અને એ વખતે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એમને એવા ઉપદેશ આપે છે કે જેને આપણે કહીએ છીએ ભગવદ્ ગીતા. 45 મિનિટનો આ સંવાદ છે. અર્જુનજી એમના પ્રશ્ન પૂછે છે, ભગવાન એમને જવાબ આપે છે. બરાબર, અને એના અંદર જ આપણી આખી લાઈફ છુપાયેલી છે. બરાબર, તો અહીંયા ગાડી અર્જુન જે છે એની જગ્યાએ અહીંયા આપણે છીએ. બરાબર, એકચ્યુઅલમાં અર્જુનજીને આ બધી વસ્તુઓ નથી, પરંતુ એ આપણા માટે થઈને આ પરિસ્થિતિના અંદર મુકાય છે. ભગવાન એમને એવી પરિસ્થિતિના અંદર મૂકે છે કે જે આપણા માટે એક માર્ગદર્શક બની રહે. બરાબર, તો અર્જુનજીના 5 વિલાપના કારણો છે કે યુદ્ધ ન કરવા માટે એમને કયા કયા બહાના આપ્યા. તો પહેલું છે કે કરુણા. બરાબર, તો કહે છે કે સામેવાળા વ્યક્તિઓ જે છે એ મારા પોતાના છે. બરાબર, તો હું કેવી રીતે એ લોકોને મારું? મારા શું કહેવાય, મારે એને એકચ્યુઅલમાં પોતાના સેના જે હતી એના માટે તો પોતે દયા હતી જ કે આ લોકોનું શું થશે. પરંતુ હવે જ્યારે સામેવાળાને જોવે છે તો સામેવાળા સેના માટે બી એને ચિંતા થવા લાગે છે કે હવે આ લોકો બી મરાઈ જશે. મારી સામે જે મારા પોતાના લોકો છે એ લોકોને પણ હણાવી જશે.
બરાબર ને? તો અહીંયા ગાડી અર્જુનજીને શું થાય છે? દયા, કરુણા. અને આ એક જે લક્ષણ છે, આ કોનું લક્ષણ છે? એક ભક્તનું લક્ષણ છે. તો અહીંયા ગાડી એ સાબિત થાય છે કે અર્જુનજી એ ભગવાનના સારા ભક્ત છે, હે ને? બાકી દયા અને કરુણા કોઈ શું કે ઈઝી વસ્તુ નથી કે કોઈના અંદર આવે. પરંતુ અહીંયા ગાડી અર્જુન જેમની સાથે આટલી બધી વસ્તુઓ કરી છે કૌરવોએ, તેમ છતાં અહીંયા ગાડી શું કહે છે કે આ સામેવાળાને હું કેવી રીતે મારું? મારા હાથ પગ નથી ચાલતા. એ વખતે અર્જુનજીની સ્થિતિ કેવી થાય છે? તો મોઢું સુકાઈ જાય છે, બરાબર? શરીરના અંદર કંપન આવે છે, ધ્રુજારી થાય છે, પોતાના હાથમાંથી પોતાનું ગાંડીવ જે છે એ સરકી જાય છે, પડી જાય છે, અને ખબર નથી પડતી કે હવે શું કરું. સામેવાળા લોકોને જોઈને કે હવે શું ધ્રુજારી. આપણને કોઈ વિચારો, આપણે એ પરિસ્થિતિમાં હોઈએ કે આપણી સામે આપણા જ પોતાના લોકો છે ને આપણે એમની સામે મારવાના છે, મારવા નહીં, એમને મારી નાખવાના છે. ભલે એમને આપણી સાથે ગમે તેટલું ખરાબ કર્યું. જો કે અત્યારના સમયમાં તો આપણે ભાઈ પણ મારી નાખે છે, તો એના અંદર કોઈને કોઈ કરુણા નથી આવતો. દેટ મીન્સ કે આપણે કલયુગના જીવો છે, આપણે હજી ભગવાનના ભક્ત બન્યા નથી. પરંતુ એ ઘડી અર્જુનજીની વાત થઈ છે કે સામેના લોકોની પ્રત્યે શું કરે છે? કરુણા દાખવે છે, બરાબર? તો એ શેના માટે થાય છે? તો અહીંયા ગાડી કહે છે કે એ પોતાના હૃદયની દુર્બળતાના કારણે, બરાબર? કે એવું નથી કે અર્જુનજી એટલા બલશાળી નથી કે હવે આટલા બધા લોકોને જોઈને હું ડરી ગયો એટલા માટે મને ધ્રુજારી આવે છે. બે પ્રકારે આપણને એન્ઝાયટી થાય. આ જે લક્ષણો જે છે સેવાના છે? એન્ઝાયટી છે. મોઢું સુકાઈ જવું, શરીરમાં ધ્રુજારી આવવું, હાથમાંથી બધી વસ્તુઓ પડી જવી, શું કરવું ખબર ના પડે, ટેન્શનમાં આવું. તો આ શું છે? એન્ઝાયટીના લક્ષણો જે છે. અત્યારે આપણને પણ આ બધી વસ્તુઓ થાય છે, બરાબર ને? તો એ એન્ઝાયટીના કારણે તો એ બે પ્રકારે આપણે જોઈએ કે પ્રભુપાદે અહીંયા ગાડી આપણને કહે છે ભાવાર્થના અંદર કે બે પ્રકારના કંપન છે. એક ડરના કારણે પણ છે અને એક બીજું રોમાંચના કારણે. આપણને બહુ ખુશી થાય ને તો પણ આપણે આમ એકદમ ઝંઝનાટી આવી જાય અને ખુશી થાય આપણને, બરાબર ને? તો એ વખતે પણ થાય. બીજું ડરના કારણે પણ થાય. અહીંયા ગાડી અર્જુનજી છે, બરાબર, એમની હૃદયની દુર્બળતાના કારણે આ બધા જે શું કહેવાય લક્ષણો છે એમના અંદર આવી રહ્યા છે, બરાબર? સામે કરુણા છે, ભક્ત છે, એના અંદર આવે છે, બરાબર? પછી બીજું આ એક દલીલ આપે છે કે મને કોઈ આનંદ નથી, બરાબર? તો શું કહે છે કે ભાઈ આ લોકોને હું મારી નાખીશ, બરાબર? આ બધા તો મરી જશે, પછી શું? એ લોકો તો બધા જતા રહેશે. પછી આ બધું જે આખું ભોગ જે છે એ ભોગવવાનો કોની સાથે? આપણાને ખબર હોય કે આપણે કઈ ઘણી બધી વસ્તુઓ સાથે લઈને ચાલતા હોય, બરાબર ને? અને એના અંદરથી એવું હોય કે ભાઈ હું બહુ સારી શું કહેવાય બહુ પ્રોપર્ટી હોય બધું, પણ એના અંદર એટલા મોટા બંગલામાં એટલી બધી પ્રોપર્ટીના અંદર હું એકલી જ રહેતી હોય તો કોઈ શું કહે કોઈ મજા આવે નહીં. આપણે તો શું સામેવાળા જોવે તો આપણને મજા આવે કે હા ભાઈ આની પાસે આટલી વસ્તુ છે. તો શેર કોની સાથે કરવું? બરાબર? આટલી બધી ભલે આ યુદ્ધ જીતીને મારી પાસે આટલી બધી વસ્તુ હશે, પરંતુ એને શેર કોની સાથે કરીશ? આ બધા તો જતા રહેશે. એટલે કહે છે કે મને કોઈ આનંદ નથી, બરાબર? તો અહીંયા ગાડી બીજી દલીલ આપે છે કે મને કોઈ આનંદ નથી. એના કારણે ભલે હું શું કહે એવું થાય છે અત્યારે કે આ લોકો દ્વારા હું હણાઈ જાઉં તો એ મને સારું લાગે છે, અથવા તો પછી હું આ બધું છોડીને જંગલમાં જતો રહું, બરાબર? કે ત્યાં આગળ જઈને હું શું કહેવાય એકલો રહીશ અને ત્યાં આગળ ઇવન ભિક્ષાટન પણ કરી લઈશ, ભિક્ષા માંગીને જઈશ. પરંતુ સામેવાળા મારા જ લોકોને મારીને મારે આ સુખ નથી જોઈતું, હે ને? કે હું મારા પોતાના મારીને હું કેવી રીતે એ લોકોનું સુખ લઉં, હું કેવી રીતે એને ભોગવી શકું, બરાબર? એવું એક અહીંયા ગાડી અર્જુનજી એક બીજી દલીલ આપે છે. હવે ત્રીજું કારણ શું આપે છે કે પાપનો ભય લાગે છે, બરાબર? એ કહે છે કે સામેવાળા જે શું કહે કૌરવો ને એ લોકો છે એ બધા તો દુષ્ટો છે જ, બરાબર? તો શું એ દુષ્ટોને મારવાથી પછી હું શું કરવા પાપી બનું? પાપીને મારવાથી તો હું બી પાપી જ બનું ને, બરાબર? તો હું શું કરવા પાપી બનું? તો એવી એક દલીલ આપે છે. ત્યારે એ ગાડી પ્રભુપાદ છે એ આપણને એમના જે ભાવાર્થ છે એ ભાવાર્થના અંદર આપણને સરસ મજાનું એક કહે છે કે 6 પ્રકારના આતતાઈઓ છે જેને મારવાથી આપણને કોઈ પાપ લાગતો નથી, બરાબર? તો એ 6 પ્રકારના આતતાઈઓ કોણ છે? તમારે હોમવર્ક, બરાબર? તમારે ભગવદ્ ગીતા ખોલી અને એના અંદર તમારે જોવાનું અને કાલે તમારે ચેટ બોક્સમાં અથવા તો બોલીને આન્સર આપવાનો. 6 પ્રકારના આતતાઈઓ છે, કયા કયા છે એ તમારે મને કહેવાનું, બરાબર? અત્યારે કહી દઈશ તો તમે ભગવદ્ ગીતા ઓપન નહીં કરો, બરાબર? તો એ 6 પ્રકારના આતતાઈઓ છે, આગળના ચેપ્ટર્સમાં પણ આવશે, બરાબર? પણ અત્યારે તમારા માટે હોમવર્ક કયા કયા છે 6 પ્રકારના આતતાઈઓ કે જે અહીંયા ગાડી આપણને એવું કહે છે, શાસ્ત્ર એવું કહે છે કે એને મારવામાં કોઈ પાપ લાગતો નથી, બરાબર છે? ઝેર આપનાર, આગ લગાડનાર, બીજી પર સ્ત્રીનું ગમન કરનાર, આ બધા છે. તમને હિન્ટ આપી દીધી. તમને આ જે છે ને 1.36 બરાબર એ વાળો શ્લોક છે એના ભાવાર્થમાં જવાનું તમને ત્યાં આગળ મળશે. ઓકે, તો એ
કહે છે કે આ લોકોને મારીને તો મને પાપ જ લાગશે. અને શું કહેવાય, એક તો અર્જુનજી પોતે જ્ઞાની, બરાબર, એટલું બધું ભણેલા ગણેલા અને બધું જ્ઞાન બી છે, તો કે આ લોકોને એ કરીને હું શું કરવા પાપી બનું, બરાબર. પછી શું કહે છે કે કૌટુંબિક પરંપરાઓનો નાશ થશે, બરાબર. આગળના આટલા કારણો તો આપી દીધા, કરુણા છે, આનંદ નથી, પાપનો ભય લાગે છે. હવે જે કૌટુંબિક પરંપરાઓનો નાશ એ કેવી રીતે, તો કે સામેવાળાના સૈન્યમાં છે એ લોકો બી બધા મરાઈ જવાના છે, અમારી અંદર છે એ પણ બધા મરી જવાના છે. તો આ જેટલા લોકો બી અહીંયા આગળ આવ્યા છે એમની સ્ત્રીઓ જે છે, બરાબર, એમના બાળકો, એમની સ્ત્રીઓ અને જે શું કહેવાય વૃદ્ધો છે એ લોકો તો ઘરે જ છે, બરાબર. તો એ લોકો બધા હણાઈ જશે, તો પછી એ સ્ત્રીઓનું તો શું થશે, પતન થઈ જશે. અને ઘણા બધા લોકો છે કે જે સ્ત્રીઓ, એકલી સ્ત્રીઓ હોય તો એના ઉપર કુદ્રષ્ટિ નાખે છે, બરાબર. તો એ સ્ત્રીઓ જે છે એ લોકોનું પતન થઈ જશે, અને પતન થશે તો એના પછી જે બીજી સંતતિ જે આવવાની છે, જે બીજા બાળકો પેદા થશે, તો કેવા થશે, એ તો અધાર્મિક પેદા થશે, તો અધર્મ વધી જશે. તો અત્યારે આ જેટલી પણ કૌટુંબિક પરંપરાઓ છે, બરાબર, આપણે બધી ફોલો કરતા આવીએ છીએ, ઘણી બધી પરંપરાઓ આપણી, હે ને, તો એ બધું કોણ કરશે, હે ને, કે આપણે અલગ અલગ સંસ્કાર ને બધું જે છે, તો એ બધું ફોલો કોણ કરશે, અધર્મ એટલો વધી જશે. તો એ કે છે કે કૌટુંબિક પરંપરાનો નાશ થશે જો આ યુદ્ધ થશે તો. અને પછી છેલ્લે, બરાબર, આ એકચ્યુઅલમાં આટલા જે છે 4 કારણ એ ભગવદ્ ગીતાના પહેલા ચેપ્ટરમાં છે, અને આ જે 5મું કારણ છે ભગવદ્ ગીતાના બીજા ચેપ્ટરના અંદર છે, 2.6, બરાબર. શું કહે છે કે ન તો આપણે જાણીએ છીએ કે કયું વધારે સારું છે અને તેમને જીતવું અથવા તો તેમના દ્વારા જીતાવું. જો આપણે ધૃતરાષ્ટ્રના પુત્રને મારી નાખ્યા તો આપણે જીવવાની પરવા ન કરવી જોઈએ, છતાં તેઓ હવે યુદ્ધ ભૂમિ પર આપણી સામે ઉભા છે, બરાબર. શું કહે છે કે હવે અનિશ્ચિતતા, શું કરવું કઈ ખબર પડતું નથી, શું વધારે સારું છે, એમના દ્વારા જીતાઈ જવું અથવા તો એમને શું કહે એમને આપણે શું કહેવાય એમને જીતી લેવા, બરાબર, કે હું જીતી જાઉં અથવા તો હારી જાઉં, બેમાંથી શું સારું છે એ હવે એમને અહીંયા ગાડી ખબર પડતી નથી, કારણ કે એમના પોતાના છે, ધૃતરાષ્ટ્રના બધા બાળકો છે, બરાબર. તો હવે અહીંયા ગાડી શું કરે છે, અર્જુનજીએ ગાંડીવ નીચે મૂકી દીધા છે, 5 કારણો આપી દીધા છે, દલીલો આપી દીધી છે કે હવે મારે આ કરવું નથી, બરાબર. વિચાર કરો, આટલા બધા ટાઈમથી, આટલા સમયથી શું કહેવાય વેઇટ કરતા હોય યુદ્ધના દિવસની, અને એ દિવસે મેઇન જે વ્યક્તિ છે એવું કહે છે કે આપણે આ યુદ્ધ નથી કરવું, શું હાલત થાય આપણી, હા ને. તો એવું જ છે આપણા પણ જીવનના અંદર કંઈક એવું જ છે. આપણે જ્યારે જીવનની ઘણી બધી નાની એવી ઘણી બધી પરિસ્થિતિઓ છે, નાની મોટી, કે જેના અંદર આપણને ખબર નથી પડતી કે આમ કરવું કે તેમ કરવું, શું કરવું ખબર પડતી નથી. અને ત્યારે આપણને શું જોઈએ છે અહીંયા ગાડી ભગવદ્ ગીતા, કે જે આવતીકાલે ભગવાન આપણને કહે છે કે કેવી રીતે આ જે પ્રશ્નો છે એનું નિવારણ લાવવું જોઈએ અને કેવી રીતે આ એન્ઝાયટીમાંથી બહાર નીકળવું છે. એકચ્યુઅલમાં અત્યારે અર્જુનજી જે છે શેમાં છે, તણાવમાં છે, એન્ઝાયટીમાં છે. તો એન્ઝાયટીમાંથી કેવી રીતે બહાર નીકળવું એના બધા જ આન્સર આપણને આવતીકાલે ભગવદ્ ગીતાના અંદર અધ્યાય 2 જે ચેપ્ટર 2 છે એના અંદર આપશે, બરાબર. તો હવે એના પહેલા આપણે જોઈએ કે અર્જુનજી જે છે એને જીતવાના કારણો છે, હે ને, કે જે પાંડવો છે, પાંડવો શા માટે જીતી ગયા, હે ને. આપણાને ખબર છે કે આ જે અત્યારે જે ચાલુ થયું છે યુદ્ધ, આજથી આપણે ચાલુ કરવા જઈ રહ્યા છે, એ 18 દિવસ ચાલશે, અને 18 દિવસના અંતે જીતશે કોણ, પાંડવો જીતશે. તો શા માટે, તો પહેલેથી નિશ્ચિત જ હતું પાંડવો જીતશે. કેમ, કારણ કે પહેલું હતું ધર્મક્ષેત્ર, કારણ કે ત્યાં આગળ જે ધર્મના સાપેક્ષમાં, તો ધર્મના સાપેક્ષમાં તો કોણ હતું, પાંડવો હતા, બરાબર. તો એ લોકોનો જીત અવશ્ય થવાનો છે. પછી દૈવી રથ, બરાબર, જે આ રથના ઉપર જે આ ભગવાન અને અર્જુનજી આરૂઢ છે, એ રથ કેવો હતો, તો એ અહીંયા ગાડી અગ્નિ દેવતાએ આપેલો હતો અર્જુનજીને, અને કીધું હતું કે આ 3 લોકના અંદર જ્યાં પણ થશે એ શું થશે, વિજયી થશે, બરાબર. બીજું છે કપિધ્વજ, એટલે કે હનુમાનજી, બરાબર. હનુમાનજી અહીંયા ગાડી જોઈએ તો એમની સામે આ ધ્વજની ઉપર બિરાજમાન છે, અને જ્યાં આગળ હનુમાનજી હોય ત્યાં આગળ કોઈ દિવસ શું કહેવાય એવું હોય કે એ ત્યાંનો વિજય ના થાય. જ્યારે રામચંદ્રજી સાથે હતા ત્યારે શું કર્યું હતું, આપણા રાવણનો વધ કરી નાખ્યો તો લંકા ઉપર વિજય મેળવ્યો હતો, બરાબર. તો અહીંયા ગાડી એ વખતે સાક્ષાત હાજર હતા અને અત્યારે પણ સાક્ષાત હાજર છે. પછી બીજું છે શંખનાદ, દિવ્ય શંખોનો નાદ, એના કારણે. પછી ગાંડી, હે ને, જે શું કહેવાય અર્જુનજીને પશુપતાસ્ત્ર જે આપેલું હતું, કોને આપ્યું હતું, શિવજી દ્વારા મળેલું હતું, બરાબર ને. તો એ પણ એમની પાસે હતું. બીજું છે ત્યક્ત જીવિતા, તો અહીંયા ગાડી ત્યક્ત જીવિતા એટલે કે પોતાના માટે કંઈક એના અંદર નેગેટિવ વસ્તુ બોલાઈ જવી, બરાબર. તો અહીંયા ધૃતરાષ્ટ્ર, આપણે દુર્યોધન છે,
તો એના દ્રોણાચાર્ય ને એ લોકોની પાસે જાય છે અને કહે છે કે જો આવું કરશો તો આપણે હારી જઈશું, આમ નહીં, બરાબર ને? તો એ છે ત્યક્ત જીવિતા. તો એના પોતે જ એવી રીતે થઈ ગયું, બરાબર? તો એને કહેવાય ત્યક્ત જીવિતા. પછી એ દિવસ હતો મોક્ષદા એકાદશીનો દિવસ. પછી બીજું ભાગ્ય લક્ષ્મી અને ઋષિકેશ, હે ને? લક્ષ્મી અને ભગવાન પોતે પણ એ લોકોની સાથે હતા. તો આ 9 કારણો છે કે જેના કારણે જે આ પાંડવો છે એ લોકોનો વિજય થાય છે, બરાબર? તો આપણે જોઈએ કે ટોટલ આપણા 18 અધ્યાય છે, 700 શ્લોક છે. એના અંદર પહેલા 6 અધ્યાય છે એ કર્મયોગને દર્શાવે છે, બીજી વચ્ચેના જે 6 અધ્યાય છે એ ભક્તિ યોગને દર્શાવે છે, અને છેલ્લા 6 અધ્યાય છે એ કેવા છે? જ્ઞાન યોગના છે, બરાબર? તો આવી રીતે આપણું આખું આ એક ભગવદ્ ગીતા એક સારું એવું તૈયાર થાય છે. તો જેમ આપણે એને સેન્ડવિચ, બરાબર? તો પહેલું જે ઉપરનું લેયર છે બ્રેડનું એ કર્મયોગ છે, વચ્ચે મસાલો છે ભક્તિ યોગ છે, અને છેલ્લે જ્ઞાન યોગ છે, એ પણ શું છે? બ્રેડ છે, બરાબર? તો જેવી રીતે ઉપરની બ્રેડ વગર પણ આપણે શું કહેવાય? સેન્ડવિચ ના ખાઈ શકીએ, નીચેની બ્રેડ વગર પણ ના ખાઈ શકીએ, અને મસાલા વગર તો સેન્ડવિચ જ ના હોય, બરાબર? તો આ 3 વસ્તુ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે 18 અધ્યાય કમ્પ્લીટ કરવા, એને સમજવા. આ 3 વસ્તુ જ્યારે આપણે સાથે લઈને ચાલીશું, અને મેઇન મસાલો શું છે? ભક્તિ યોગ, બરાબર? તો એના કારણે આપણને ટેસ્ટ આવશે. એના અંદર આપણે જઈશું તો ઉપરના બંને જે છે એનો ટેસ્ટ ઓટોમેટિક આવવા લાગશે આપણને. ઓકે, તો અહીંયા આગળ જે ભગવદ્ ગીતા છે એનો સાર જે છે ને ભક્તિ યોગ, ભક્તિના અંદર આપણે આગળ વધવું અને એના આપણો જે લક્ષ્ય જે છે એ શું છે? તો અહીંયા આગળ આપણો જે આ ચેપ્ટર છે, ચેપ્ટર 1 એ કમ્પ્લીટ થાય છે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવવૃંદ કી જય. શિલા પ્રભુપાદ કી જય.